હેલો એવરીવન, કેમ છો? યસ, આવી ગયા છીએ ઇન્ડિયાના સૌથી મોટા એડટેક પ્લેટફોર્મ PW પર અને અભિયાન બેચ અને એમાં પણ રસાયણ વિજ્ઞાન કેમેસ્ટ્રી સબ્જેક્ટ ચેપ્ટર 1 રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો લાસ્ટ ક્લાસમાં આપણે કમ્પ્લીટ કર્યું હતું અને આજે ચાલુ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર 2 પરમાણુનું બંધન સ્ટ્રક્ચર ઓફ એટમ. બરાબર છે. લાસ્ટ ક્લાસમાં આપણે રાસાયણિક વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ પતાવી હતી અને ત્યાંથી જ આજે લિંક કરવા જઈ રહ્યા છીએ. ચલો, પરમાણુ શું છે, અણુ ક્યારે શોધાયો, કઈ રીતે એનું સંશોધન થયું, તેની માહિતી લઈ લેક્ચરની શરૂઆત કરીએ. અને આજના લેક્ચરના ટાસ્ક આપણે શું શું ભણવા જઈ રહ્યા છીએ. આજનો ટાસ્ક છે આપણે અપરમાણવીય કણો ભણીશું, ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોનની શોધ કઈ રીતે થઈ તે ભણીશું, સાથે સાથે થોમ્સનનો પરમાણવીય નમૂનો પણ જોઈશું અને રુથરફોર્ડનો પરમાણવીય નમૂનો પણ જોઈશું. સાયન્ટિસ્ટોએ પરમાણુ ડિસ્કવર થયા પછી એ કેવો હોય એના માટે જુદી જુદી અભિધારણાઓ આપી હતી એ પણ સમજવાનો ટ્રાય કરીશું. ચલો, સૌથી પહેલા પરમાણુ અણુનો ઇતિહાસ સમજીએ. તો ભાઈ, આપણને વર્ષો સુધી ભણાવવામાં એવું આવ્યું કે અણુ અને પરમાણુ વિશેની ખ્યાલ, હા, એટમ શબ્દ એ ડાલ્ટને આપ્યો હતો અને એટોમીનો ગ્રીક વર્ડ હતો, એના પરથી એટમ આવ્યું હતું. પણ એ એટમ પહેલા, વર્ષો પહેલા, એટલે કે ઈસવીસન પૂર્વે 600 વર્ષ પહેલા ભારત દેશ, આપણા દેશમાં જ જન્મેલા મહર્ષિ કનક નામના વૈજ્ઞાનિક સાધુ, જેમને સૌથી પહેલા કશ્યપ પણ કહેવાતું હતું અને જેમને સૌથી પહેલા અણુ એ શું છે એની થિયરી સમજાવવાનો ટ્રાય કર્યો હતો, પોતાની બુકમાં લખ્યું હતું. એ ફ્રૂટ ખાતા હતા ત્યારે ફ્રૂટના 2 પીસ કર્યા, 2 પીસના 4 પીસ કરતા ગયા અને એમને ઇમેજિનેશનમાં એવું વિચાર્યું કે છેલ્લો પીસ જેના હવે પીસ નહીં થઈ શકે એને એમને અવિભાજ્ય વસ્તુ કીધી હતી. અણુ નામ નહોતું આપ્યું પણ અણુ વર્ડ એ પણ સંસ્કૃત શબ્દ પરથી આવેલો છે, જે ગ્રીકમાં એટોમીનો પરથી પણ લેવાયો છે. ક્લિયર છે? પછી ગ્રીક તત્વવિજ્ઞાનીઓ, એમાં બી ખાસ ડેમોક્રેટિક નામના વૈજ્ઞાનિક હતા, તો અણુ વિશેની માહિતી આપવા માટે આ લોકો તત્પર હતા. ત્યારે અણુ કહેતા હતા, એ લોકોએ પરમાણુ નહોતા કહેતા. આપણે અણુ પરમાણુનો ભેદ સમજાયો અને એના વિશેની ડિટેલ માહિતી આપી મહાન વૈજ્ઞાનિક ડાલ્ટને ઈસવીસન 1808માં. એને એટમને પરમાણુ કીધો. બાળકો, ઘણા બધા બાળકો અહીંયા કન્ફ્યુઝ થાય છે, સર એટમ એટલે અણુ કે પરમાણુ? બાળકો, એટમ એટલે પરમાણુ, મોલેક્યુલ એટલે અણુ. બરાબર, એ વસ્તુ ડાલ્ટને ક્લિયર કરી હતી. હવે ડાલ્ટનની વાત, જ્યારે ડાલ્ટને પરમાણુને અવિભાજ્ય કીધો ત્યારે વૈજ્ઞાનિક જગતમાં હાહાકાર મચી ગયો હતો, વૈજ્ઞાનિકો વચ્ચે પણ હાહાકાર મચી ગયો હતો. અને નસીબ ડાલ્ટનના એટલા સારા કે દળ સંચયનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ, આવા રાસાયણિક સંયોગીકરણના નિયમો ડાલ્ટન વડે સારી રીતે સમજાવી શકાયા હતા. અને ત્યારબાદ 1830માં માઇકલ ફેરાડે નામનો વૈજ્ઞાનિક આવ્યો અને એને પાણીનું વિદ્યુત વિભાજન કર્યું. યાદ કરો ભાઈ, માઇકલ ફેરાડે આ એ જ વૈજ્ઞાનિક છે જેમને ઇલેક્ટ્રિસિટીની શોધ કરી હતી અને પાણીનું વિદ્યુત વિભાજન કર્યું અને પાણીમાંથી હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ છૂટા પાડ્યા અને ખુશ થઈ ગયો કે વાહ વાહ ડાલ્ટન ભાઈ, તમે કીધું એ પ્રમાણે અહીંયા દળ સંચયનો નિયમ સમજાઈ શક્યો. જેટલા પ્રક્રિયકમાં અણુ છે એટલા જ નિપજમાં અણુ મળ્યા અને એને પણ ડાલ્ટનના નિયમનું સમર્થન આપ્યું હતું. બાળકો, આ ચેપ્ટરમાં તમે બહુ બધા વૈજ્ઞાનિકોના નામ ભણશો એટલે હું તમને બધાને એક ખાસ એડવાઇસ આપું છું. પહેલા પેજ પર એક ટાઈમલાઈન બનાવજો. આ રીતે યર યાદ રાખવાની જરૂર નહીં પડે, પણ એક ટાઈમલાઈન બનાવજો. વૈજ્ઞાનિક અને એમની બાજુમાં એમની ખોજ ખાસ લખજો, કારણ કે એના પરથી તમારા ઢગલો પ્રશ્ન બની શકે છે. તો ખાસ એક ટેબલ બનાવીશું આપણે અને વૈજ્ઞાનિક અને બાજુમાં એમની સંજ્ઞાઓ લખીશું. ક્લિયર છે? પહેલા મહર્ષિ કણકે કણ વિશે માહિતી આપી હતી, કણ. બરાબર છે? પછી હા, અણુની જગ્યાએ તમે કહી શકો કે મહર્ષિ કણકે કણ કીધું હતું. પછી વૈજ્ઞાનિક આવ્યા હતા ગ્રીક વૈજ્ઞાનિક, એમાં બી ડેમોક્રેટિક, અને એમને અણુ વિશેની વાત કરી જે ગ્રીક વર્ડ એટોમીનો પરથી આવ્યો હતો. બરાબર. ત્યારબાદ તમને ખબર જ છે ડાલ્ટને એટોમી પરથી એટોમિક થિયરી આપી દીધી
અને ફેરાડે ડાલ્ટનની થિયરીનું સમર્થન કર્યું. આજે આપણે શું જોવાનું છે? અપરમાણવીય કણો. અત્યાર સુધી પરમાણુને આપણે એવું માનતા હતા કે અવિભાજ્ય છે. ડાલ્ટને શું કીધું તું બાળકો? ડાલ્ટને કીધું તું આપણને કે ધારો કે આ એક પરમાણુ છે. જુઓ, ક્રિકેટ બી રમું છું, હા, કેચ પકડી લીધો, પડતી પેનને બચાવી લીધી. ડાલ્ટને કીધું તું આ પરમાણુ છે, એ પરમાણુ અવિભાજ્ય છે. પણ જ્યારે રાસાયણિક એક્સપેરિમેન્ટ થયા, એ એક્સપેરિમેન્ટ પણ તમને બતાવવા જઈ રહ્યો છું, ધ્યાનથી જોજો. જ્યારે રાસાયણિક એક્સપેરિમેન્ટ થયા ત્યારે ખબર પડી કે પરમાણુ અવિભાજ્ય નથી. પરમાણુની અંદર નાના નાના ઘણા બધા કણો રહેલા છે. જુઓ, કદાચ તમને ટપકાઓ ઝૂમ કરીને જોશો તો દેખાશે. તો પરમાણુની અંદર રહેલા નાના નાના ટપકાને શું કહેવામાં આવે છે? અપરમાણવીય કણો. અપરમાણવીય કણો. તો આ અપરમાણવીય કણોની શોધ કઈ રીતે થઈ, કોને શોધ્યા અને એની પાછળના એક્સપેરિમેન્ટ શું છે, એ આજે આપણે સમજવાના છીએ. ચલો, તમને એક સરસ મજાનો એક્સપેરિમેન્ટ કરીને બતાવું. ચાલો બાળકો, હવે આપણે એ પ્રયોગ સમજીએ. અપરમાણવીય કણો કઈ રીતે શોધાયા. જુઓ, મારા હાથમાં એક પ્લાસ્ટિકની ફૂટપટ્ટી છે અને બીજા હાથમાં નાના નાના ઝીણા કાગળિયા છે, જે કદાચ હમણાં તમને નહીં દેખાય પણ એ ઉછળશે ત્યારે દેખાશે. જોજો. યસ, નાના નાના ઝીણા ઝીણા સફેદ કાગળિયા છે અને હાથમાં પ્લાસ્ટિકની ફૂટપટ્ટી છે. જ્યારે હવે એને, હા ભાઈ, ટોપી કાઢી રહ્યો છું, ધ્યાન આપજો. જ્યારે હવે એને વાળ સાથે ઘસવામાં આવે છે, જોજો, હા, ત્યારે ઝીણા ઝીણા કાગળિયા, જુઓ જુઓ જુઓ, એને ચોંટવા માટે પ્રયત્ન કરે છે. જોજો, હા, ધ્યાનથી. દેખાય છે? યસ યસ યસ, કૂદકડા મારે છે કાગળિયા. હવે ફરી એકવાર છેલ્લી વાર બતાવું છું, તમારા ઘરે પણ તમે આ પ્રયોગ કરી શકો. જુઓ, તો આ કાગળિયાઓ યસ ચોંટે છે. તો એ એક્સપેરિમેન્ટ કેમ થયો, કઈ રીતે આ ફૂટપટ્ટી પર શું વીજભાર આવ્યો જેના કારણે કાગળો ચોંટ્યા, એનું અવલોકન જોઈએ. ચલો બાળકો, તો અહીંયા આપણે એક્સપેરિમેન્ટ કરીને પણ જોયું કે ભાઈ સ્કેલ ફૂટપટ્ટી ઉપર કેમ કાગળો ચોંટ્યા. તો ભાઈ આવું ફૂટપટ્ટી પર કાગળો કેમ ચોંટ્યા, કે આવો બીજો એક એક્સપેરિમેન્ટ હતો. એબોનાઇટના સળિયાને બી જ્યારે સિલ્ક વડે ઘસવામાં આવે તો એની પર પણ આવો ચાર્જ ઉત્પન્ન થતો હતો. આવું કેમ થતું હતું એ ડાલ્ટન સમજાઈ શક્યો નહીં. તો ડાલ્ટન ના સમજાઈ શક્યો એટલે સાબિત થયું કે પરમાણુમાં પણ કંઈક કણ હશે જેના કારણે આવા પ્રયોગ થાય છે. તો એ કણ માટેનો સૌથી પહેલો પ્રયોગ કર્યો મહાન વૈજ્ઞાનિક જે થોમ્સને. અગેન બાળકો, ટાઈમ લાઈન યર યાદ ના રાખતા ચાલશે, પણ એમને જે શોધ કરી છે એ યાદ રાખવી જરૂરી છે. તો જે થોમ્સને સૌથી પહેલા કેથોડ કિરણોનો પ્રયોગ કર્યો. આજે આપણે ભણવાના છીએ. જે થોમ્સને સૌથી પહેલા કેથોડ કિરણોનો પ્રયોગ કર્યો અને એમને શોધ કરી ઇલેક્ટ્રોનની. ત્યારબાદ આજે આપણે જોવાના છીએ કે ઇલેક્ટ્રોનના શોધ થયા પછી ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિક આવ્યા અને એમને કેનાલ કિરણોની શોધ કરી. કેનાલ કિરણોનો પ્રયોગ કર્યો અને એમને કોઈ તત્વની અપરમાણવીય કણની શોધ નથી કરી, પણ એમને કરેલો પ્રયોગ બહુ મહત્વનો હતો. ત્યારબાદ મિલિકન નામના વૈજ્ઞાનિક આવ્યા, એમને ઇલેક્ટ્રોન પરનો જ અભ્યાસ આગળ કર્યો અને ઇલેક્ટ્રોનના દળ અને વીજભારનો ગુણોત્તર આપ્યો હતો. અને એ પ્રયોગ આજે આપણે ભણવાના છીએ, જેને મિલિકન ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ કહેવાય છે. તો એ પ્રયોગ પણ આપ્યો એમને. ત્યારબાદ રુથરફોર્ડ આવ્યા. રુથરફોર્ડે ગોલ્ડસ્ટીને કરેલા પ્રયોગને આગળ કેરી ફોરવર્ડ કર્યો અને રુથરફોર્ડે ગોલ્ડસ્ટીનના પ્રયોગો પરથી જ પ્રોટોન આપ્યો. પ્રોટોનની શોધનો શ્રેય મહાન વૈજ્ઞાનિક રુથરફોર્ડને જાય છે. અને ત્યારબાદ ચેડવિક આવ્યા અને તેમને ન્યુટ્રોનની શોધ કરી હતી. તો બાળકો, આ કોઠો ટાઈમલાઈન તમારા માટે બહુ મહત્વનું છે. સ્ક્રીનશોટ લઈ લેજો અને લખી લેજો. ચલો આગળ વધીએ. નેક્સ્ટ વસ્તુ, ઇલેક્ટ્રોનની શોધ કઈ રીતે થઈ, ચલો સમજીએ. હા, ઇલેક્ટ્રોનની શોધ કઈ સાલમાં થઈ? 1879 જે થોમ્સને કરી.
યર યાદ રાખવાની કોઈ જરૂર નથી. વૈજ્ઞાનિકનું નામ અગત્યનું છે, જે યાદ રાખવું જોઈએ. જે થોમ્સન. થોમ્સને એક પ્રયોગ કર્યો. પ્રયોગ શું છે, એની રચના દેખાય છે અહીંયા તમને, જુઓ. એક કાચની નળી લીધી. ધ્યાન આપજો, આ કાચની શૂન્ય અવકાશ કરેલી નળી છે. શૂન્ય અવકાશ શું છે સમજો. પહેલા કાચની નળી લીધી એક એમને, બરાબર, અને સૌથી પહેલા એમને અહીંયા વેક્યુમ પંપ લગાવી બધી જ અંદરની હવા બહાર કાઢી દીધી. પછી કોઈક નિષ્ક્રિય વાયુ અંદર મૂક્યો અને 2 ધાતુની પ્લેટ મૂકી. એક પ્લેટ જેને ઋણ વીજભાર જોડે બેટરીના જોડીશું એને કેથોડ કીધું, જેને ધન વીજભાર જોડે જોડીશું એને એનોડ કીધું. તો ભાઈ સૌથી પહેલા થોમ્સને આ પ્રયોગની ગોઠવણી કરી અને હવે હાઈ વોલ્ટેજ આપ્યો અને વચમાં નાનું મિકેનિકલ પંખો કાગળનો બનાવીને મોકલ્યો. શું કર્યું ભાઈ? નાનો કાગળનો પંખો બનાવીને મૂક્યો અને થોમ્સને જોયું કે આ પંખો ફરતો હતો. એને શું ઉત્પન્ન થયું, શું ગયું એ દેખાયું નહીં, પણ એમને જોયું કે પંખો ફરતો હતો અને એમને અવલોકનના આધારે નોંધ્યું કે કેથોડથી એનોડ બાજુ કંઈક જતું હતું. કેથોડથી એનોડ બાજુ કંઈક જતું હતું અને ત્યાર પછી એમને આ પ્રયોગને કેથોડ નળી પ્રયોગ પણ કીધો અને જે કિરણો ઉત્પન્ન થયા હતા એમને કેથોડ કિરણો પણ કીધા. શું હતો એ પ્રયોગ જોઈએ, જુઓ બાળકો ધ્યાનથી. કેથોડ કિરણ વિભાર નળી, બરાબર છે. તો એમને આ જ પ્રયોગોને સમજવા માટે દેખાતા તો નતા, જે કણ ઉત્પન્ન થતા હતા, જે તરંગ ઉત્પન્ન થતા હતા એ દેખાતા નતા. તો એમને શું કર્યું? એનોડને કાણા કાણા વાળો એનોડ લઈ લીધો, એટલે કે હોલ વાળો એનોડ લઈ લીધો અને હવે પાછળ પ્રસ્ફુરણ પડદો લઈ લીધો. પ્રસ્ફુરણ પડદો એટલે શું? એવો પડદો કે જ્યાં કોઈ કણ ટકરાય તો આપણને ઝબકારા જોવા મળે. જૂના ટીવી યાદ કરો ભાઈ, જૂના ટીવી આવા ડબ્બા ટીવી આવતા હતા, યાદ કરો બાળકો. અને અહીંયા પાછળ આ કેથોડ નળી મૂકવામાં આવતી હતી, ટ્યુબ કહેતા હતા જેને. અને એના કારણે અહીંયા આ સ્ક્રીન પર પડદો લગાવવામાં આવતો હતો અને જ્યાં પિક્ચર આવે ત્યાં ઝબકારા થાય અને ઝબકારા મળી અને આપણને આખું પિક્ચર દેખાતું હતું. અત્યારે તો ફ્લેટ એલઈડી ટીવી આવી ગયા છે. આ વર્ષો જૂના ટીવી આવા હતા બાળકો. અને એમાં ટીવી પર આ પ્રોજેક્શન જે પાડવામાં આવતું હતું એ કેથોડ નળી પરથી પાડવામાં આવતું હતું. હવે બાળકો આ જ પ્રયોગોમાં અહીંયા પાછળ પ્રસ્ફુરણ પડદો લઈ લીધો. હવે જેવું આને ચાલુ કરીશું એવા અહીંયા તમને ઝબકારા જોવા મળ્યા. શું જોવા મળ્યા બાળકો? ઝબકારા. યસ, ક્યા હે ये झबकारा? તો બાળકો એ જ ઝબકારા જેના લીધે જોવા મળ્યું હતું એ કિરણોને આપણે કેથોડ કિરણો કહીશું. અને પ્રેક્ટિકલ તો કરી દીધો થોમ્સને. હવે પ્રશ્ન થયો કે પ્રેક્ટિકલ તો કર્યો પણ એના તારણો તો કહો. તો જોઈ લો તમારી સ્ક્રીન પર તારણો છે, કેથોડ કિરણની લાક્ષણિકતાઓ છે. જુઓ, પહેલી લાક્ષણિકતા, કેથોડ કિરણો કેથોડ બાજુથી શરૂ થાય છે અને એનોડ બાજુ જાય છે. તો જોઈ લો પહેલી લાક્ષણિકતા, કેથોડ કિરણો કેથોડથી શરૂ થઈ એનોડ બાજુ જાય છે. બીજી વસ્તુ, આ કિરણો પોતે દ્રશ્યમાન નથી, નરી આંખે આપણને દેખાતા નતા, પણ પાછળ સ્ફુરદીપ્ત એટલે કે પડદો રાખીએ અથવા 2 પ્રકારના હોય, ફોસ્ફોરસન્ટ અથવા તો ફ્લોરોસન્ટ, જેને પ્રસ્ફુરણ કહેવાય ગુજરાતીમાં. એ પડદો રાખીએ ત્યારે આપણને ઝબકારા, ચળકાટ દેખાયો. એ સાબિત કરે છે કે કોઈક કિરણો ઉત્પન્ન થયા હશે. એ સિવાય એને કીધું કે આ નળીમાં કેથોડ કિરણો જે હતા એ સીધી જ રેખામાં ટ્રાવેલ કરે છે. જોઈ લો, સહેજ બી વાંકા ચૂકા નહીં, એકદમ સીધી રેખામાં ટ્રાવેલ કરે છે. જો ચુંબકીય કે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય, આસપાસ કોઈ ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુત ક્ષેત્ર ના રાખો તો એ સીધા જ જાય છે. વિદ્યુત ક્ષેત્ર ને ચુંબકીય ક્ષેત્ર એમને ડિફ્લેક્ટ કરશે, એમનો કોણ બદલશે. જુઓ, આ રીતે સીધા જ જતા હતા પણ વિદ્યુત ક્ષેત્ર આવી જશે તો એ બદલાય છે. આઈધર ઉપર નીચે, ચુંબકીય ક્ષેત્ર લેફ્ટ રાઈટ કેવું રાખો એ પ્રમાણે બદલાય છે. પણ ના હોય ત્યાં સુધી એ સીધા જ માર્ગમાં ગતિ કરે છે. વિદ્યુત અથવા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં તેઓ ઋણ વીજભારિત કણો જેવું વર્તણૂક કરે છે. એટલે શું સર? જુઓ, આ કિરણો જતા હતા, ધારો કે હું વિદ્યુત ક્ષેત્ર લાવવા માટે એક બાજુ પોઝિટિવ ચાર્જ વાળી પ્લેટ લઈ લેતો હતો, બીજી બાજુ ઋણ ભાર વાળી પ્લેટ લઈ લેતો હતો. તો હવે જુઓ,
એ સીધા પહેલા જતા હતા, હવે સીધા જશે નહીં, એ ધન બાજુ આકર્ષાયા. કેમ આવું થયું ભાઈ? આના પરથી પ્રૂવ થયું કે એનો વીજભાર ઋણ હોવો જોઈએ. કયો વીજભાર હોવો જોઈએ? ઋણ. તો જ એ ધન બાજુ આકર્ષાય અને બે ઋણ વચ્ચે અપાકર્ષણ થાય. તો જુઓ, વિદ્યુત અથવા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કેથોડ કિરણોની વર્તણૂક ઋણ વીજભારિત કણ જેવી હતી, જે સૂચવે છે કે કેથોડ કિરણો ઋણ વીજભારિત ધરાવતા કણો છે, જેને આગળ જતા નામ આપવામાં આવ્યું. કયું નામ? જોઈ લો, ઇલેક્ટ્રોન આપવામાં આવ્યું. ક્લિયર છે? ઇલેક્ટ્રોનની લાક્ષણિકતા જુઓ. પછી આ થોમ્સને પ્રયોગો વારંવાર કર્યા, ઇલેક્ટ્રોડ બદલ્યા. પહેલા જો બે ઝિંક ધાતુના રોડ વાપર્યા, હવે કોપરના વાપર્યા. પહેલા જો અંદર નિયોન વાયુ ભર્યો તો હવે આર્ગોન, ઓક્સિજન, જુદા જુદા વાયુઓ ભરવાના ચાલુ કર્યા. હવે જુઓ તો ઇલેક્ટ્રોનની લાક્ષણિકતા વિદ્યુત ધ્રુવના પદાર્થો કે કેથોડ નળીમાં રહેલા વાયુના સ્વભાવ પર આધાર રાખતો નથી. દરેક વખતે ચાહે કોઈ બી વાયુ લીધો, ચાહે કોઈ બી ઇલેક્ટ્રોડ લીધા, દરેક વખતે આપણને આ કણો મળ્યા, જે દર્શાવે છે કે ઇલેક્ટ્રોન કોઈ પણ તત્વમાં રહેલા છે. ઇલેક્ટ્રોડ કોઈ બી બદલો કે વાયુ કોઈ બી બદલો, એટલે બધા જ તત્વમાં, બધા જ પ્રકારના પરમાણુના પાયાનો એકમ ઇલેક્ટ્રોન છે. આવું થોમ્સને સાબિત કર્યું. ક્લિયર છે બાળકો? અને હજુ બી થોમ્સનનો પ્રયોગ આપણે જોઈ લીધો, આકૃતિ જોઈ લીધું, પણ સાંભળજો, થોમ્સન ખાલી ઇલેક્ટ્રોન શોધીને શાંત બેસનારો વૈજ્ઞાનિક નહોતો. એને કીધું કે ડાલ્ટનનો પરમાણુ અવિભાજ્ય નમૂનો ખોટો છે, તો પાછળથી થોમ્સન આવશે કે હું પણ મારો એક પરમાણવીય અવિભાજ્ય નમૂનો આપીશ. શું છે નમૂનો? જોઈએ એ પહેલા હા, આ પેજમાં આ લાક્ષણિકતાઓ લખેલી છે, ઇમ્પોર્ટન્ટ છે, જોઈ લો. પછી નેક્સ્ટ પેજ પર આપણે ભણીએ કે ઇલેક્ટ્રોનનું દળ અને વીજભાર કઈ રીતે શોધવામાં આવ્યો અને એમાં કયા બે મહાન વૈજ્ઞાનિકે અગત્યનો ભાગ ભજવ્યો. ચલો જોઈ લો. હવે સમજીએ કે ઇલેક્ટ્રોન પરનો વીજભાર અને દળનો ગુણોત્તર કઈ રીતે શોધવામાં આવ્યો. તો અગેન બાળકો, આ વીજભાર અને દળનો ગુણોત્તર શોધવાનો શ્રેય બે વૈજ્ઞાનિકોને જાય છે. એક તો આપણા અગેન જે થોમ્સન, અને ત્યારબાદ એમાં પણ આગળ વધારાની માહિતી આપવા માટેનો ફાળો R.A. મિલિગન નામના વૈજ્ઞાનિકને જાય છે. ધ્યાન આપજો. તો હવે આપણે સમજીએ કે આ વીજભાર એ બંને કઈ રીતે શોધ્યો હશે. તો વૈજ્ઞાનિકોએ અગેન થોમ્સને જ ખાસ કેથોડ કિરણોવાળી નળીને આગળ એક્સટેન્ડ કર્યું, એનોડ પર હોલ પાડી અને કિરણોને આગળ જવા દીધા અને પ્રસ્ફુરણ પડદો થોડો દૂર રાખ્યો. તો જ્યારે ભૂલી જાઓ કે અહીંયા વિદ્યુતીય ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર છે, તો વિદ્યુતીય કે ચુંબકીય ક્ષેત્ર ન હતું ત્યારે ઇલેક્ટ્રોને આ સીધા પાથ પર ગતિ કરી અને અહીંયા બી જગ્યાએ ટકરાયા. પણ જેવું હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે વિદ્યુત ક્ષેત્ર લાવવામાં આવ્યું, ઇલેક્ટ્રોન સીધા જવાની જગ્યાએ ધન ભારિત પ્લેટ તરફ આકર્ષાયા. અને બીજા કેસમાં હું તમને બતાવવા જઈ રહ્યો છું કે ઇલેક્ટ્રોન એ પોઈન્ટની જગ્યાએ બી પોઈન્ટની જગ્યાએ એ પોઈન્ટ પર ટકરાયા. તો જુઓ, ઇલેક્ટ્રોનની ગતિ સીધી થઈ રહી હતી. હવે આપણે શું કર્યું? ઉપર નીચે બે પ્લેટો મૂકી દીધી અને વિદ્યુત ક્ષેત્ર લાયા. તો વિદ્યુત ક્ષેત્રમાં આપણે જોયું કે ઇલેક્ટ્રોન ઋણ ભારિત પ્લેટથી અપાકર્ષણ પામે છે અને ધન ભારિત પ્લેટ બાજુ વળ્યો. ક્લિયર છે? હવે એમને ઇલેક્ટ્રિક ફિલ્ડ હટાવી દીધી થોમ્સને અને મેગ્નેટિક ફિલ્ડ લાયા. જુઓ, નોર્થ પોલ, સાઉથ પોલ એકબીજાની પાછળ છે. અને પછી ફરીથી પાસ કર્યો તો જોયો તો ઇલેક્ટ્રોન કંઈક અલગ એવા સી પોઈન્ટ ઉપર ટકરાયો. ક્લિયર છે? જો કોઈ જ ક્ષેત્ર નહોતા, વિદ્યુતીય ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર નહોતું, તો ઇલેક્ટ્રોન બી પર ટકરાતો હતો. હવે વિદ્યુતીય ક્ષેત્ર લાયા એકલું તો એ પર ટકરાયો, એકલું ચુંબકીય ક્ષેત્ર લાયા તો સી પર ટકરાયો. હવે એમને બંને ક્ષેત્ર સાથે રાખી ફરીથી ગોઠવણી કરી અને એની ગોઠવણી એક્ઝેક્ટલી એ રીતે લાયા કે હવે હું એરો કરીને બતાવું છું, ધ્યાનથી જોજો. લાલ કલરનો એરો બતાવું છું. તો હવે એ ગોઠવણી એવી રીતે કરી કે ફરીથી એક વખત ઇલેક્ટ્રોન એક્ઝેક્ટ બી પોઈન્ટ પર ટકરાયો. તો આ પરથી એ મગજથી ક્લિયર થયા કે જે કણો, જેને અત્યાર સુધી આપણે કેથોડ કિરણો કહ્યા હતા અને જે કણો ઉત્પન્ન થતા હતા એમાં એ ઇલેક્ટ્રોન છે અને એની
ઇલેક્ટ્રોનનું વિચલન, ધ્યાન આપજો, ઇલેક્ટ્રોનનું વિચલન, જે ખસ્યો ઇલેક્ટ્રોન એ વિચલન 3 બાબત પર આધારિત રાખે છે. કઈ 3 બાબત છે એની વાત કરીએ. વૈજ્ઞાનિક થોમ્સને પહેલો પોઈન્ટ એમને કીધો કે આ ઇલેક્ટ્રોન પર જેટલો, આ પરમાણુઓ જે છે એની પર જેટલો વીજભાર વધારે હશે, જેટલા ઇલેક્ટ્રોન વધારે હશે તેટલું વધારે વિચલન થશે. પરમાણુઓ પર જેટલો વીજભાર વધારે, ઋણ વીજભાર, એટલું વધારે વિચલન થશે. અલગ અલગ પરમાણુ પર ઇલેક્ટ્રોન અલગ અલગ હતા એટલે અલગ અલગ વિચલન બતાવ્યું. નેક્સ્ટ પોઈન્ટ એમને કીધું કે જેટલું પરમાણુનું દળ ઓછું તેટલું વિચલન વધારે. ભાઈ આ સાદો નિયમ છે, ખૂબ કાળજીપૂર્વક થોમ્સને તારવ્યો. માની લો એક જાડિયો માણસ છે બહુ જ, તો એ શું વિચલન પામીને દોડી શકશે? નહીં દોડી શકે. એની જગ્યાએ એક પતલો માણસ છે તો એનું વિચલન વધારે થઈ શકશે. વાવાઝોડું આવે તો એમાંય ઉડી જાય. ક્લિયર છે? તો જેટલું દળ ઓછું એટલું વિચલન વધારે થશે અને જેટલું દળ વધારે એટલું વિચલન ઓછું થશે. અને ત્રીજી વસ્તુ એને કીધું કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ની પ્રબળતા, એની પ્રબળતા જેટલી વધારે એટલું વિચલન વધારે થશે. ઓબ્વિયસલી વાત છે, પ્રબળતા એટલે એ બી એક ચાર્જ જ છે. એ જેટલો વધારે આપીએ એટલું એ ઇલેક્ટ્રોનનો પાથ જે હતો એટલો વધારે વિચલન પામશે. અને આ ત્રણેય વસ્તુનું બરાબર કાળજીપૂર્વક જે થોમ્સને અભ્યાસ કર્યો અને ઇલેક્ટ્રોનના વીજભાર અને દળનો ગુણોત્તર તારવ્યો, તો એને આપણે આવું લખી શકીએ, વીજભાર, ઈ ઇલેક્ટ્રોનનો વીજભાર. ધ્યાન આપજો, ઈ ઇલેક્ટ્રોનનો વીજભાર અને એમ લઈ લઈએ, એમ ઈ લખી દઈએ એટલે કે કહી શકાય ઇલેક્ટ્રોનનું દળ. ઇલેક્ટ્રોનનું દળ, ધ્યાન આપજો. અને એમને પ્રયોગો પરથી ઈ વર્સિસ એમ નો એક ગુણોત્તર શોધી કાઢ્યો અને એ ગુણોત્તર મળ્યો 1.758820 ઇન્ટુ 10⁻10⁻11 ચાર્જ ઉપર છે એટલે કુલંબ ચાર્જનો એકમ. ધ્યાન આપજો, આ કુલંબમાં મપાયો અને દળ છે એ કિલોગ્રામમાં મપાયું. તો કુલંબ કેજી ઇન્વર્સમાં આપણને આ ગુણોત્તર મળ્યો. એ વખતે જે થોમ્સને બહુ જ મહેનત કરીને આ ગુણોત્તર ડિરાઈવ કર્યો હતો, આ 10⁻11. ક્લિયર છે? હવે તમને પ્રશ્ન થાય, સર બધું જ જે થોમ્સને કર્યો તો મિલિકન ભાઈનો ફાળો શું? સર મિલિકન ભાઈએ આમાં કર્યું શું? જોઈ લો, અહીંયા તમને બતાવું છું. મિલિકન ભાઈએ શું કર્યું? તો મિલિકન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનનો વીજભાર શોધ્યો. પ્રયોગ પરથી ઇલેક્ટ્રોનનો વીજભાર શોધ્યો અને આ પ્રયોગ જે એને કર્યો તો એને નામ આપવામાં આવે છે ઓઇલ ડ્રોપ પ્રયોગ. ઓઇલ ડ્રોપ એટલે પડવું અને એ પ્રયોગ કહેવાય છે. બરાબર? ઓઇલ ડ્રોપ પ્રયોગ પરથી મિલિકન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોન પરનો વીજભાર ડિસ્કવર કર્યો અને એ એમને કહી દીધું ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન, જેને ઈ કીધું હતું આપણે, અને માઇનસ એટલે કે ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે. એ સાબિત કર્યું એમને પ્રયોગો પરથી. 1.6 ઇન્ટુ 10⁻−19 કુલંબ છે. શું સાબિત કર્યું ભાઈ એમને? 1.6 ઇન્ટુ 10⁻−19 કુલંબ છે. બાળકો, ઈ બાય એમનો ગુણોત્તર ખબર હતી, ઈ ખબર પડી ગઈ. હવે શું દળ મળી જાય? યસ. તો આના પરથી આપણને ઇલેક્ટ્રોનનું દળ પણ પ્રયોગો પરથી મળી ગયું પાછળથી, અને એ દળ હતું 9.1 ઇન્ટુ 10⁻−31 kg. યાદ રાખજો, આ પ્રયોગોના આ 3 તારણ બહુ મહત્વના છે. ઇલેક્ટ્રોન જેમ દળનો ગુણોત્તર, ઇલેક્ટ્રોનનો વીજભાર અને ત્રીજું મહત્વની વસ્તુ ઇલેક્ટ્રોનનું દળ.
ક્લિયર છે? નોંધ કરી લો આ ત્રણેય વસ્તુની. ચલો ચાલો હવે આપણે આગળ જોઈએ કે પ્રોટોનની શોધ કઈ રીતે થઈ. સર ઇલેક્ટ્રોનની શોધ તો સમજાઈ ગયું, એનોડ કેથોડ શું છે સમજાઈ ગયું. હવે પ્રોટોનની શોધ કઈ રીતે થઈ. પ્રોટોનની શોધ સમજવા માટે ફરી એકવાર આપણે આ કેથોડ કિરણો સમજીએ. કેથોડ કિરણોના એક્સપેરિમેન્ટ પછી વૈજ્ઞાનિકોના મનમાં વિચાર આવ્યો કે યાર આવું ઋણ બાજુથી ધન બાજુ તરફ આકર્ષાતા કણો હોય તો હવે શું આપણે આ ઋણ ઇલેક્ટ્રોનમાં છિદ્ર કરી દઈએ તો એની પાછળ કંઈક રાખીએ તો વીજભાર મળશે, કઈ ઝબકારા મળશે. અને આ જ પ્રયોગ મહાન વૈજ્ઞાનિક ગોલ્ડસ્ટીને સૌથી પહેલા કર્યો. કોણે કર્યો તો આ પ્રયોગ? મહાન વૈજ્ઞાનિક ગોલ્ડસ્ટીને. ચલો તો ગોલ્ડસ્ટીને શું કર્યો પ્રયોગ? આ ધ્યાન આપજો, અહીંયા દોરીને તમને બતાવું છું. એમને અગેન કેથોડ કિરણો વાળી નળી લીધી. એક બાજુ કેથોડ લગાયો, એક બાજુ એનોડ લગાયો, પણ આ વખતે એનોડમાં છિદ્ર ના કર્યા. આ વખતે છિદ્ર શેમાં કર્યા બાળકો? કેથોડમાં છિદ્ર કર્યા. જોઈ લો, કેથોડની પ્લેટમાં છિદ્ર કર્યા અને એને જોડી દીધો બેટરીના ઋણ વીજભારિત જોડે અને એનોડને જોડી દીધો ધન વીજભારિત જોડે. ઋણ ને ધન. ક્લિયર છે? હવે અહીંયા પાછળ પ્રસ્ફુરણ પડદો લગાવી દીધો. જુઓ ધ્યાનથી. અને અહીંયા અલગ અલગ વાયુઓ વાપરી, શૂન્ય અવકાશ કરી, અલગ અલગ વાયુઓ વાપરી અને આ બાજુ આ વખતે કેથોડની પાછળ ઝબકારા જોયા. તો હવે આપણે સાબિત એવું થયું કે કેથોડની પાછળ ઝબકારા મળે છે એ દર્શાવે છે કે કેથોડથી એનોડ તરફ આવતા પણ કિરણો હશે કે કણો હશે. આ કણો પાછળથી એને નામ આપ્યું કેનાલ રેસ. શું નામ આપ્યું? કેનાલ કિરણો તરીકે ઓળખાયા. ધ્યાન આપજો બાળકો, આ કિરણો કેનોલ કિરણો તરીકે ઓળખાયા. પણ ગોલ્ડસ્ટીન એને નામ આપવામાં સક્ષમ થયો નહોતો. એને ખાલી એટલું જ કીધું, ગોલ્ડસ્ટીનની ખોજ આજે બી માત્ર કેનાલ કિરણો પૂરતી ગણાય છે. ગોલ્ડસ્ટીને માત્ર એટલું જ કીધું કે કેનાલ કિરણો એ કેથોડ કિરણો કરતા વિરુદ્ધ છે. કેથોડ કિરણો કરતા વિરુદ્ધ છે. એટલે કે જુઓ, ધ્યાન આપજો, કેથોડ કિરણો કરતા વિરુદ્ધ છે. એટલે શું? તમે જોયું હતું કે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં આપણે જોયું હતું કે કેથોડ કિરણો હતા એ ઋણ બાજુ જતા હતા, જ્યારે કેનાલ કિરણો છે હવે ધન બાજુ જાય છે. હવે કેનાલ કિરણો જો ધન બાજુ આકર્ષાય તો ઓબ્વિયસ વસ્તુ છે, સામાન્ય જ્ઞાન છે કે કેનાલ કિરણો પરનો વીજભાર કયો હોવો જોઈએ? ધન હોવો જોઈએ, પોઝિટિવ ધન હોવો જોઈએ. ક્લિયર છે? તો આ જ વસ્તુનો ફાયદો મહાન વૈજ્ઞાનિક એવા રુથર્ડફોર્ડે ઉઠાયો અને સન 1917માં રુથર્ડફોર્ડે કીધું કે જે કેનાલ કિરણો છે, જે ધન વીજભારિત છે, એ વાસ્તવમાં કેનાલ કિરણો નથી. એમને હાઇડ્રોજન વાયુ લીધું, હાઇડ્રોજન વાયુનો આયનીકરણ કરીને આયન બનાવ્યો, H+ આયન, જેને હાઇડ્રોનિયમ આયન પણ કહેવાય. અને આ હાઇડ્રોનિયમ આયનને એમને નામ આપી દીધું પ્રોટોન. અને આમ મહાન એવા કણ પ્રોટોનની શોધ થઈ. તો આજે બી ભલે એક્સપેરિમેન્ટ કેનાલ કિરણોનો ગોલ્ડસ્ટીનનો હતો, આજે બી પ્રોટોનની શોધનો શ્રેય મહાન વૈજ્ઞાનિક, અહીંયા ઉપર જોડણી ખોટી છે જોઈ લેજો, મહાન વૈજ્ઞાનિક રુથર્ડફોર્ડને જ જાય છે. ક્લિયર છે બાળકો? રુથર્ડફોર્ડ જ હતો જેને કેનાલ કિરણોના પ્રયોગનું સચોટતાથી અવલોકન કર્યું અને અંદર હાઇડ્રોજન વાયુ ભરી અને અભ્યાસ કરી અને એને H+ આયન બનાવ્યો અને એને પ્રોટોન કીધા. ક્લિયર છે? તો જુઓ, બે ડિસ્કવરી અહીંયા કમ્પ્લીટ થઈ. ઇલેક્ટ્રોનની ડિસ્કવરી થોમ્સન અને પ્રોટોનની ડિસ્કવરી કરી રુથર્ડફોર્ડ. હવે પ્રશ્ન થાય, સર આ તો એક્સપેરિમેન્ટ સમજાઈ ગયું, કેથોડ કિરણો શું છે એ સમજાયું, કેનાલ કિરણો શું છે એ સમજાયું, તો હવે સર આપણે ન્યુટ્રોન માટે કયા કિરણો વપરાયા હશે? તો બાળકો, ન્યુટ્રોન માટે કોઈ કિરણો વપરાયા નહોતા. ન્યુટ્રોનની શોધ થઈ પરમાણવીય દળની શોધ પછી.
ધ્યાન આપજો, પરમાણવીય દળની શોધ થયા પછી ન્યુટ્રોનની શોધ થઈ. એક નાનકડો કોઈ જુદા જુદા તત્વના વૈજ્ઞાનિકોએ પરમાણુ લીધા. હવે પરમાણુમાં દળ જે માપ્યું એ દળ માત્ર ને માત્ર પ્રોટોનના દળ જેટલું થયું નહીં. તો વૈજ્ઞાનિકોએ કીધું કે વીજભાર તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો એકબીજાને બેલેન્સ કરે છે, ધન ઋણ, પણ હજુ બી એક્સ્ટ્રા દળ છે. એ દળ શેનું છે? તો એ દળ હતું બાળકો ન્યુટ્રોનનું. યાદ રાખજો, એ ન્યુટ્રોનનું ખોજ પરમાણવીય દળ શોધાયા પછી 1932માં થઈ અને મહાન વૈજ્ઞાનિક ચેડવિક, ધ્યાન આપજો, મહાન વૈજ્ઞાનિક ચેડવિકે તેની શોધ કરી. ન્યુટ્રોનની ખાસિયત છે, ન્યુટ્રોન માત્ર દળ ધરાવે છે, પણ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની જેમ વીજભાર ધરાવતો નથી. બરાબર? અને એનું દળ કેટલું છે? પ્રોટોન કરતા થોડુંક, બહુ જ ઓછું, પણ થોડુંક જ વધારે છે. થોડુંક જ વધારે છે. અને આમ ત્રણે ત્રણ અપરમાણવીય કણો, પરમાણુની પણ અંદર રહેલા અપરમાણવીય કણોની ખોજ થઈ. બાળકો, આ ત્રણ અપરમાણવીય કણો મુખ્ય છે, પ્રોટોન, ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન. પણ વાસ્તવમાં હાલ પરમાણુની અંદર આવા ઘણા બધા અપરમાણવીય કણોની શોધ થઈ છે, પણ એનું ડિટેલમાં અત્યારે આપણે ભણવામાં આવતું નથી. તો જુઓ બાળકો, ફરી એકવાર ક્વિક રિવિઝન કરી લઈએ માસ્ટર ટેબલ પરથી. ધ્યાન આપજો, માસ્ટર ટેબલ, કયા વૈજ્ઞાનિકે કયો કણ શોધ્યો, સાલ યાદ રાખવાની જરૂર નથી. ઇલેક્ટ્રોન જે થોમ્સને શોધ્યો એની સંજ્ઞા E- થી બતાવાય છે. ધ્યાન આપજો, પ્રોટોન પ્લસ ન્યુટ્રોન ઉપર કોઈ વીજભાર નથી, એટલે ઘણી વખત એને N0 પણ લખતા હોઈએ અથવા એકલો N પણ લખાય. ક્લિયર છે? ઇલેક્ટ્રોન પર વીજભાર આપણે આગળ ડિસ્કસ કર્યું, -1.6. હા, આ 022 ચાલે, × 10⁻⁻19. પ્રોટોન પર એટલો જ વીજભાર છે પણ વિરુદ્ધ, ઇલેક્ટ્રોન ઋણ તો પ્રોટોન ધન થઈ ગયો, 1.6 × 10⁻⁻19. અને ન્યુટ્રોન વીજભાર રહિત છે. ત્રણેય વૈજ્ઞાનિકોના નામ ખાસ યાદ રાખજો. થોમ્સને ઇલેક્ટ્રોન શોધ્યા, રુથરફોર્ડે પ્રોટોન અને ચેડવિકે ન્યુટ્રોન. સાથે સાથે દળ મહત્વનું છે. ઇલેક્ટ્રોનનું દળ આપણે જોયું એક્સપેરિમેન્ટ પરથી 9.1, બધું યાદ રાખવાની જરૂર નથી, 2 ડિજિટ ઇનફ છે. 9.1 × 10⁻31. કોઈ સ્કૂલવાળા 1 બી કરાવે છે કેમ કે પાછળ 9 છે તો ચાલે, તો આપણે આમાં યાદ રાખીશું 9.11 × 10⁻31 kg. બરાબર છે? જેના કરતાં ન્યુટ્રોન ભારે છે. જુઓ, 1.6 × 10⁻27. બરાબર? અને પ્રોટોન જુઓ, એ ન્યુટ્રોન ઓલમોસ્ટ સરખા છે, 1.67 × 10⁻27. આમ બંનેનું સાપેક્ષ દળ માપો. આ છે સાપેક્ષ. હા, તો સાપેક્ષ દળ આશરે 1:1 છે, જ્યારે આનું 0 લેવાય છે. ઇલેક્ટ્રોન લાઇટ છે, એકદમ હલકા, પ્રોટોન ન્યુટ્રોન સામે એનું દળ નથી. એ જ રીતે અગર સાપેક્ષ ભારની વાત કરો તો ઇલેક્ટ્રોનનો -1 લેવાય છે, પ્રોટોનનો +1 અને ન્યુટ્રોનનો 0. આ ટેબલ બહુ મહત્વનો છે, યાદ અત્યારે જ કરી લો. ચલો આગળ જોઈએ. નેક્સ્ટ હવે વાત કરીએ પરમાણુ નમૂના વિશે. યસ, સ્ક્રીન પર મસ્ત મજાનું તરબૂચ આવી ગયું છે. ઓલરેડી આ તરબૂચ તમે ધોરણ 9માં જોયું હતું. યસ, મહાન વૈજ્ઞાનિક જે થોમ્સન, મેં કીધું તું આગળ પણ, ખાલી ઇલેક્ટ્રોન શોધીને બેસી ના રહ્યા. હવે એમને મનમાં ઈચ્છા જાગી કે ડાલ્ટને તો પરમાણુને અવિભાજ્ય કહી દીધો હતો, પણ પરમાણુમાં તો શોધાયા પ્રોટોન ને ન્યુટ્રોન, તો એની ગોઠવણી કઈ રીતે હશે, એ ક્યાં આવેલા હશે? એ માટે થોમ્સન એ સૌથી પહેલા વૈજ્ઞાનિક હતા જેમને આગળ ઘણા બધાએ ટ્રાય કર્યા, પણ જેમનો ફેમસ થયો અને સૌથી પહેલા વૈજ્ઞાનિક હતા જેમને અપ્રોચ કર્યો પરમાણુને સમજવા માટેનો. તો પરમાણુ નમૂનો થોમ્સનનો, ધ્યાન આપજો, એમને પરમાણુને સમજવા ટ્રાય કર્યો. અને ડાલ્ટને જે અવિભાજ્ય કીધું હતું એ ખોટું સાબિત થયું, પરમાણુ વિભાજ્ય છે. હવે એને ચર્ચા કરી.
એને કીધું કે પરમાણુ મસ્ત મજાના તરબૂચ જેવો છે. તરબૂચ જેવો એટલે કે તરબૂચનો લાલ દેખાતો બધો ભાગ એ ધન વીજભારિત પ્રોટોન છે. જે તમને સાઈડ વ્યૂ બતાવું, જો આનો ટોપમાંથી બતાવું વ્યૂ તમને, સાઈડ વ્યૂની ટોપ વ્યૂ કહી શકું તો જુઓ, આની અંદર આપણે ઊભા રહેજો, યસ, આની અંદર આપણે કલર ફિલ કરી દઈએ. ચલો, તો તમને વધારે હજુ ક્લિયર આવશે, ક્લેરિટી. રેડ ફિલ ક્યાંથી થશે? નહીં થાય, એક મિનિટ, અહીંયા નહીં થાય. ચલો જોઈ લઈએ, કંઈ વાંધો નહીં. તો આ જુઓ, આ પરમાણુ છે, તો એમાં એને કહી દીધું કે સમગ્ર ભાગમાં ધન વીજભાર ફેલાયેલો છે. લાલ કલર જ છે આખો, એવું વિચારી લો. અને સમગ્ર ભાગમાં ધન વીજભાર વહેંચાયેલો છે. અને એની અંદર ધ્યાનથી જુઓ તમે તો કાળા રંગ, એની જગ્યાએ અહીંયા હું સફેદ બતાવું છું, એ ઇલેક્ટ્રોન તરતા હશે. ધન વીજભારની અંદર ઇલેક્ટ્રોન ક્યાંક આવું બેલેન્સ બનાવીને તરતા હશે. જે તરબૂચના મોડલથી એ રીતે બતાવ્યું કે ધન વીજભારિત પ્રોટોન હતા અને ઇલેક્ટ્રોન જે ઋણ વીજભારિત હતા, જેને બિયા તરીકે બતાવ્યું તરબૂચના. ક્લિયર છે? તો આ મોડલને કોની સાથે સરખાયું? તો કહી શકો તમે તરબૂચ પ્લસ પ્લમ પુડિંગ. આપણે પુડિંગ ખાધું જ હશે તમે બધાએ, યસ. તો એમાં જે આજુબાજુનું ઓલું બધું મિક્સચર છે એ પ્રોટોન અને એની અંદર જે આવતા હોય છે બિયા જેવું પદાર્થ, એને કહી દીધું એ લોકોએ પ્રોટોન. ક્લિયર છે? સોરી, આજુબાજુ પ્રોટોન અને હા બિયા જેવો પદાર્થ ઇલેક્ટ્રોન. ચલો જોઈ લેજો. તો આ મોડલ નમૂનો પરમાણુને આ રીતે સમજાવવાનો પ્રયત્ન થોમ્સને કર્યો. તો થોમ્સને એક વાતે તો સક્સેસ થઈ ગયો. શું? કે ધન ને ઋણ આજુબાજુ ગોઠવાયેલા છે. હવે ધન ને ઋણ વચ્ચે આકર્ષણ છે અને એના કારણે પરમાણુ સ્થાયી છે, સ્ટેબલ છે. તો આ વસ્તુ પરમાણુની સ્થાયીતા થોમ્સન એના નમૂના વડે સમજાઈ શક્યો હતો. પરમાણુની સ્થાયીતા સમજાવવામાં સફળ ગયો હતો. ક્લિયર છે? પણ થોડાક સમય પછી મહાન વૈજ્ઞાનિક રુથર્ડફોર્ડ પાછા આયા. કોણ પાછું આવ્યું ભાઈ? મહાન વૈજ્ઞાનિક રુથર્ડફોર્ડ. અને રુથર્ડફોર્ડ બગડ્યા. રુથર્ડફોર્ડે પ્રયોગો કર્યો અને થોમ્સન ભાઈને ખોટા પાડ્યા. શું પ્રયોગો કર્યા રુથર્ડફોર્ડે? રુથર્ડફોર્ડે સોનાનો પાતળો વરખ લીધો. ધ્યાન આપજો, આ વચ્ચે અહીંયા તમને દેખાય છે એ સોનાનો પાતળો વરખ છે. એની જાડાઈ માત્ર 100 નેનોમીટર છે. કેટલી છે જાડાઈ? માત્ર 100 નેનોમીટર. અને એની પર એને આલ્ફા કિરણોનો મારો ચલાયો. યાદ રાખજો, રુથર્ડફોર્ડ પ્રથમ વૈજ્ઞાનિક હતા જેને એક્સપેરિમેન્ટ વડે, થોમ્સને વિચારોથી આપ્યો હતો. એને કોઈ પ્રયોગો નહોતા કર્યા, એને સ્થાયીતા સમજાવવા માટે તરબૂચ જેવો મોડલ આપી દીધો. રુથર્ડફોર્ડ પહેલા વૈજ્ઞાનિક હતા જેમને એક્સપેરિમેન્ટ, પ્રયોગ દ્વારા નમૂનો આપવાનો પ્રયત્ન કર્યો અને એને મનમાં થોમ્સનનો નમૂનો રાખ્યો હતો. રુથર્ડફોર્ડે કીધું કે પરમાણુ આખો ભરાયેલો હોય, જે પ્રમાણે થોમ્સને કીધું હતું કે ધન વીજભાર બધે ફેલાયેલો છે અને ઋણ વીજભારિત વાળા કણો ફરતા હોય છે, તો આખો ભરાયેલો છે પરમાણુ. હવે અહીંયા જો હું આલ્ફા કણો મારું તો આ બધા કણો પાછા આવવા જોઈતા હતા. પરમાણુ પેક છે, ખાલી જગ્યા જ નથી, તો બધા કણો મારીએ તો એ પાછા આવવા જોઈએ. પણ વાસ્તવમાં એ પ્રયોગ કરીને શોક થઈ ગયો. જુઓ, એને આ ગોલ્ડના, સોનાના પાતળા વરખની આજુબાજુ શું લગાવ્યું હતું? ફોટોસ્ફિર ગ્રાફિક પ્લેટ લગાવી હતી અને ત્યાં ચળકાટ અનુભવતો હતો. તો એની ગણતરી હતી કે બધા પાછા આવશે, એક બી જગ્યાએ ચળકાટ નહીં મળે. પણ એ જોઈને શોક થઈ ગયો. બધે જ ચળકાટો જોવા મળ્યા અને બહુ ઓછા કણો એવા હતા જે એક્ઝેક્ટ અથડાઈને પાછા આવ્યા. બાકી જુઓ, બધા ડિફ્લેક્ટ થયા થોડા થોડા, પણ પાસ થઈ ગયા. હવે આ પ્રયોગનું અવલોકન એને ઝૂમ કરીને જોયું. જુઓ, આ રહ્યા પરમાણુઓ ગોલ્ડના. મોટા ભાગની જગ્યા ખાલી હોવાથી જુઓ, આ વચ્ચે વ્હાઇટ કલરનું જે દેખાય છે કેન્દ્ર છે. બાકી આજુબાજુનો ઓરેન્જ ને રેડ એ પરમાણુ ખાલી છે. એ ખાલી પરમાણુના કારણે મોટા ભાગના વિકિરણો સીધા પસાર થઈ ગયા. બહુ ઓછા વિકિરણ હતા જે વિચલન પામ્યા અને બહુ જ ઓછા એટલે કે 20,001. ભાઈ આ આંકડો યાદ રાખજો. 20,001 જ વિકિરણ એવું હતું કે જે અથડાઈને પાછું આવ્યું. તો આ પ્રયોગ પરથી એને કેટલાક
તારણો કાઢ્યા કે મોટા ભાગના આલ્ફા કણો વિચલિત થયા વગર સીધા નીકળી ગયા. ધન ભાર ધરાવતા આલ્ફા કણો થોડા વિચલિત થયા. આ વિચલન કોઈ ખૂબ જ મોટા અપાકર્ષણ બળને લીધે હોવું જોઈએ. તેથી તેને કીધું કે કેન્દ્ર જે છે પરમાણુનું નાનું કેન્દ્ર, સૌથી અંદર પરમાણુનો બી ભાગ પાડ્યો એને, એ નાનું કેન્દ્ર હશે એક, અને એમાં ધન વીજભાર આવેલો હશે. તો જુઓ, જેના કારણે પાછા આયા અને પરમાણુનો બાકીનો બધો જ ભાગ શું કીધું થોમ્સને, ખાલી છે. કેમ કે એમાંથી તો આલ્ફા કણ અહીંયા અથડાયું હોત તો સીધે સીધું પાસ થઈ ગયું. ખ્યાલ આવે છે? પણ જે આલ્ફા કણ અહીંયા અથડાયું એ જ વિચલન પામ્યું. તો આમ એને કહી દીધું, ધ્યાન આપજો, કે ધનભાર પરમાણુ બધે જ પ્રસરેલો નથી. થોમ્સનના નમૂનામાં સૂચવવામાં આવ્યું હતું એ ખોટું છે. ધનભાર ખૂબ જ નાના કદમાં સંકેન્દ્રિત છે અને એ કણોને આલ્ફા કણોનું અપાકર્ષણ કરે છે અને વિચલન કરે છે. એ સિવાય રુથરફોર્ડે ગણતરી પરથી દર્શાવ્યું, ધ્યાન આપજો, એમને નહીં, કેલ્ક્યુલેશન અને ગણતરી પરથી દર્શાવ્યું કે પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર છે. 10⁻10, માઇનસમાં 10 એટલે 0.000001 મીટર એટલો નાનો છે. તો પરમાણુનું કેન્દ્ર એનાથી બી નાનું છે. પરમાણુનું કેન્દ્ર 10⁻15 મીટર છે. ભાઈ આ પૂછાય છે કે પરમાણુનું કેન્દ્ર પરમાણુ કરતાં કેટલું નાનું છે, તો તમે કરી શકો સાબિત 10⁻10 ભાગ્યા 10⁻15, તો 10⁵ એટલે કે 1ની પાછળ 5 શૂન્ય. તો જુઓ, 1,00,000 ગણું કેન્દ્ર નાનું છે. સમજાય છે બાળકો? ધારો કે ક્રિકેટનો બોલ તો તમે બધાએ જોયો જ હશે, હાથમાં પકડ્યો જ હશે. એ બોલ એ પરમાણુનું કેન્દ્ર ગણો તો 5 કિલોમીટર લાંબુ વર્તુળ દોરો, 5 કિલોમીટર ત્રિજ્યા લઈ અને વર્તુળ દોરો, તો આખો વર્તુળ જેટલી ખાલી જગ્યા પરમાણુ હોય છે. તો આપણે કહી શકીએ કે પરમાણુનો 99% હિસ્સો ખાલી છે. કેન્દ્રમાં જ બધું દળ છે. કેન્દ્રને એને ન્યુક્લિયસ કીધું હતું અને પછી ચર્ચા થઈને આગળ સાબિત થશે કે કેન્દ્રમાં જ પ્રોટોન ને ન્યુટ્રોન આવેલા છે, જ્યારે પરમાણુની બાકીની ખાલી જગ્યામાં ઇલેક્ટ્રોન ફરે છે. જુઓ, એ પહેલાં એને કહી દીધું કે 10⁻10 ને 10⁻15 ત્રિજ્યા આપણે જોઈ લીધું અને મેં તમને ઉદાહરણ પણ આપી દીધું. નેક્સ્ટ સ્લાઇડ પર જોઈએ. એમને કીધું કે પરમાણુના ધનભાર એ પરમાણુનું ખૂબ જ ગીચતાથી, હા જુઓ આગળ 3 મુદ્દા હતા, 4થો મુદ્દો છે, હા, અને આ 5મો છે અને આ 6ઠ્ઠો છે. જુઓ, પરમાણુનું બધું જ દળ ગીચતાથી આ ભાગમાં કેન્દ્રિત થયેલું હશે. તો અગેન હું લખું છું, કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન જેનું દળ છે એ બંને આવેલા છે, જ્યારે હલકા ફુલકા ઇલેક્ટ્રોન એ પરમાણુની આસપાસ ફરતા હશે. ક્લિયર છે? તો રુથરફોર્ડે આ ખૂબ નાના ભાગને કેન્દ્ર કીધું. આથી જ રુથરફોર્ડનો પરમાણુ નમૂનો એક કેન્દ્રીય નમૂના તરીકે ઓળખાય છે. કેમ કેન્દ્ર શબ્દ આપ્યો? પરમાણુમાં કેન્દ્ર હોય છે એવું કહેવાવાળા પહેલા રુથરફોર્ડ હતા. અને એમને કીધું કે ઇલેક્ટ્રોન ક્યાં હશે? તો ઇલેક્ટ્રોન કેન્દ્રમાં નહીં હોય, ઇલેક્ટ્રોન આસપાસ પરમાણુમાં ગોળાકાર ફરતા હશે. ઘણી ઝડપથી વર્તુળાકાર પાથમાં ઘૂમે છે અને આ પાથને પણ એમને, જો રુથરફોર્ડ જ મહાન વૈજ્ઞાનિક હતો જેમને સૌથી પહેલા કક્ષા પણ કીધું કે ઇલેક્ટ્રોનની જે ભાગમાં ફરે છે, જે પાથમાં ફરે છે, એને કક્ષાઓ કહેવાય. તો બાળકો, આ કક્ષાઓમાં શું હશે? કક્ષાઓમાં ઇલેક્ટ્રોન હશે. ક્લિયર છે? તો પરમાણુનો આ નમૂનો, જે આપણા પરમાણુ આંખો બંધ કરીને વિચારીએ તો આપણને આ જ દેખાય, કેન્દ્ર અને આસપાસ ફરતા ઇલેક્ટ્રોન. આ નમૂનો સૌ પ્રથમવાર રુથરફોર્ડે આપ્યો હતો અને રુથરફોર્ડે આ પરમાણુને સૌર મંડળ સાથે સરખાવ્યો કે જેમ સૂર્યની આસપાસ પૃથ્વી અને અન્ય ગ્રહો ફરે છે, એમ કેન્દ્ર સૂર્ય જેવો ભારે છે અને એની આસપાસ લાઇટ વેટેડ ઇલેક્ટ્રોન ફરે છે. ઇલેક્ટ્રોન તમને ખબર જ છે, એક નહીં હોય, અનેક હશે અને આ ઇલેક્ટ્રોનો આવી કક્ષાઓમાં ક્યાંક ઘૂમતા હશે અને ગોળાકાર પાથને કક્ષા કહી દીધું હતું. ક્લિયર છે? અને ધન ઋણ વચ્ચેના આકર્ષણના કારણે આ સતત ફર્યા કરે છે, આવું થોમ્સને કીધું. અને આ બધું એને પ્રયોગ પરથી ઓબ્ઝર્વેશન કર્યું. હવે એને નમૂનો આપ્યો હતો પ્રયોગ પરથી. એ નમૂનો આપણે ઓલરેડી જોઈ લીધો, બરાબર? નમૂનાના આ 3 પોઈન્ટ હતા. હા, 1 મિનિટ, આ જે હતું એ જ રહેવા દેજો. હા, 2 વસ્તુ અલગ છે, NCERTમાં અલગ આપી છે એટલે અલગ લખી છે. આ જે હતું એ તારણો હતા અને આ જે હતું કેન્દ્રીય નમૂનો છે રુથરફોર્ડનો.
ક્લિયર છે? એનસીઆરટીમાં 2 પ્રશ્ન અલગ અલગ આપ્યા છે એટલે અલગ અલગ રીતે બી પૂછી શકે કે રુથરફોર્ડે શું તારણો આપ્યા અને રુથરફોર્ડે કેન્દ્રીય નમૂનો કઈ રીતે આપ્યો. ક્લિયર છે બાળકો? યસ. હવે આપણે આગળ કેટલાક પ્રશ્નો જોઈએ આજે. ચલો ઝડપથી પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન, ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર કયા પ્રયોગો દ્વારા મળ્યો અને શું મળ્યો? ભાઈ દળનો અને વીજભારનો ગુણોત્તર થોમ્સને જ આપ્યો હતો અને એ ગુણોત્તર કેટલો હતો? 1.758 ગુણ્યા 10^11 કુલમ્બ કેજી ઇનવર્સ. ક્લિયર છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કેન્દ્રની ત્રિજ્યા પરમાણુના કદ કરતા આશરે ખાલી જગ્યા ઘણી નાની હોય છે. આપણે જોયું ભાઈ, પરમાણુનું કદ 10⁻10 અને કેન્દ્રની ત્રિજ્યા 10⁻15. તો 10⁻10 વત્તા 15 એટલે કે કેટલી આવી ભાઈ? 10⁵ એટલે કે 1 લાખ. બોલો ક્લિયર છે? એટલે જવાબ અહીંયા આવી ગયો 1 લાખ. તો આવા નાનકડા પ્રશ્નો પૂછાઈ શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રુથરફોર્ડે પ્રયોગ માટે કઈ ધાતુના વરખનો ઉપયોગ કર્યો? ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પતલો વરખ હતો. કઈ ધાતુનો હતો? સોનાની ધાતુનો હતો. ક્લિયર છે બાળકો? સિલ્વર નહીં, પ્લેટિનમ નહીં, લોખંડ બી નહીં, સોનાની ફોઇલ વાપરી હતી ને એકદમ પતલો વરખ લીધો હતો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન હોમવર્કમાં છે, તમારે વિચારવાનું છે. ચલો 180 ડિગ્રીએ કેટલા કણો પાછા આયા? વિચારીને આન્સર કરજો. હોમવર્કમાં કમેન્ટમાં બી કરી શકો. અને એક ઓર નેક્સ્ટ ક્વેશ્ચન કે ભાઈ પરમાણુ કેન્દ્રની શોધનો શ્રેય કયા વૈજ્ઞાનિકને જાય છે? ચલો આ ક્વેશ્ચનના આન્સર કરજો, પછી આગળ જોઈએ આપણે. ચલો બાળકો, હવે આપણે જે રુથરફોર્ડનો પરમાણુનો કેન્દ્રીય નમૂનો ભણ્યા એની મર્યાદા સમજીએ. તો સ્ટાર્ટ કરીએ છીએ થિયરી. રુથરફોર્ડના થિયરી છે, એક ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપજો. રુથરફોર્ડના પરમાણુ નમૂનાની મર્યાદા. ભાઈ રુથરફોર્ડના પરમાણુ નમૂનાની મુખ્યત્વે 2 મર્યાદા હતી બાળકો. પહેલી મર્યાદા હતી કે તે પરમાણુની સ્થાયીતા સમજાવી શક્યો નહીં. તે પરમાણુની સ્થાયીતા સમજાવી શક્યો નહીં. સ્થાયીતા એટલે શું? કઈ રીતે રુથરફોર્ડ ના સમજાવી શક્યો? બાળકો રુથરફોર્ડે શું કીધું? ધ્યાન આપજો. રુથરફોર્ડે કીધું કે કેન્દ્રમાં જેમ સૂર્ય છે, એક મિનિટ, હા, રુથરફોર્ડે કીધું બાળકો, જેમ કેન્દ્રમાં સૂર્ય છે અને એની આસપાસ ગ્રહો આંટા મારે છે, જુદા જુદા ગ્રહો એની આસપાસ કક્ષામાં ફરે છે. તો રુથરફોર્ડે કીધું કે આ સૂર્ય અને ગ્રહો વચ્ચે જે પ્રમાણે બળ લાગે છે એ બળ તમને ખબર છે, ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે G m1m2/r² જેવું હોય છે. એ જ રીતે રુથરફોર્ડે કીધું હતું કે પરમાણુમાં પણ કેન્દ્ર અને કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ લાગે અને એ આકર્ષણ બળ કુલમ્બના આકર્ષણ બળના નિયમ પ્રમાણે કે Q1 Q2, કેમ કે કેન્દ્રમાં કયો ભાર છે? ધન ભારિત છે અને ઇલેક્ટ્રોન ઋણ ભારિત છે. તો આકર્ષણ બળ કે Q1 Q2/r² વડે આપી શકાય. આવું રુથરફોર્ડે કીધું હતું. બરાબર છે કે આ બંને સરખું છે ઓલમોસ્ટ, પણ આ વાત ખોટી પડી. ક્યારે ખોટી પડી? ધ્યાન આપજો. કેમ સ્થાયીતા ના સમજાઈ શક્યો? ત્યારે પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે કીધું કે, પ્લાન્કે શું કીધું કે જો ભાઈ વિદ્યુત ભારિત કણ ગતિમાં હોય, વિદ્યુત ભારિત કણ ગતિમાં હોય ત્યારે તે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. અને ધ્યાન આપજો બાળકો,
વિદ્યુત ભારિત કણ ગતિમાં હોય ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરે, વિકિરણનું ઉત્સર્જન કરે, અને જો એ ઉત્સર્જન કરતો જાય તો આકર્ષણના કારણે, ધ્યાનથી જોજો, ધીરે 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 એની કક્ષક નાની થતી જાય છે અને એક મોમેન્ટમાં એ કેન્દ્રમાં સમાઈ જાય છે, આશરે 10⁻8 સેકન્ડમાં. ધ્યાન આપજો, 10⁻8 સેકન્ડ, કેટલો નાનો સમય. એમાં એ ઇલેક્ટ્રોન કેન્દ્રમાં સમાઈ જવો જોઈતો હતો, પણ વાસ્તવમાં આવું થતું નથી. પરમાણુમાં ઇલેક્ટ્રોન તો સતત ગતિમાં છે, બરાબર છે, આસપાસ જ ફરે છે, કેન્દ્રમાં સમાઈ નથી જતો. યસ, સ્પાઇરલની જેમ વળી અને કેન્દ્રમાં સમાઈ નથી જતો. એ દર્શાવે છે કે આ નમૂનામાં, રુથરફોર્ડના નમૂનામાં હજુ કંઈ અપગ્રેડ કરવાની જરૂર છે. આ પોઈન્ટ એ પ્રોપર સ્થાયીતા કેમ રહે છે, ગ્રહો સાથે ખાલી સરખાઈ દેવાથી નથી ચાલતું, પણ સ્થાયીતા કેમ છે એ સમજાવી શક્યો નહીં. અને એનો બીજી મર્યાદા હતી, રુથરફોર્ડના પરમાણુ નમૂનાની બીજી મર્યાદા હતી કે ઇલેક્ટ્રોન કક્ષામાં છે એને કીધું, પણ ઇલેક્ટ્રોનની ગોઠવણી કક્ષામાં કઈ રીતે થાય છે તે સમજાઈ શક્યો નહીં. એને ઇલેક્ટ્રોન આસપાસ કક્ષામાં ફરે છે એટલું કહી દીધું, પણ એની ગોઠવણી કઈ રીતે હોય છે, કેવી કક્ષાઓ હોય છે, કેમ એ જ જગ્યાએ ફરે છે, શું છે, કેમ વર્તુળાકાર જ પાથ છે કે નથી વર્તુળાકાર માર્ગ, એ બધું રુથરફોર્ડ સમજાવી શક્યો નહીં. તો બાળકો, આ હતી રુથરફોર્ડના પરમાણુનું નમૂનાની મર્યાદા. ધ્યાન આપજો, રુથરફોર્ડના પરમાણુની નમૂનાની મર્યાદા આપણને આગળ દોરી જશે બોહરના પરમાણુ નમૂના તરફ. બોહરના પરમાણુ નમૂના તરફ હવે આગળ વધીશું. બોહરના પરમાણુ નમૂના તરફ દોરી જશે. ક્લિયર છે? તો હવે બોરના પરમાણુ નમૂનો કેવો હશે, એના તરફ શું દોરી જશે, એ આપણે બોરનો પરમાણુ નમૂનો તો આવતા લેક્ચરમાં ભણીશું. પણ આ જે એ પહેલા આપણને ખબર પડી ગઈ કે ભાઈ કેન્દ્રમાં પ્રોટોન ને ન્યુટ્રોન હોય અને ઇલેક્ટ્રોન આસપાસ ફરે છે. તો એના પરથી ચલો પરમાણુ સંગઠન હવે જોઈએ કે પરમાણુ સંગઠન એટલે પરમાણુને રિપ્રેઝેન્ટ કરવો. તો ભાઈ પરમાણુને રિપ્રેઝેન્ટ કરવા માટે કુલ 4 વસ્તુની જરૂર પડે છે. પરમાણુને દર્શાવવા માટે કુલ 4 વસ્તુની જરૂર પડે છે. સૌથી પહેલા વાત કરીએ પરમાણુ ક્રમાંક. બાળકો, પરમાણુ ક્રમાંકને અંગ્રેજી આલ્ફાબેટ Z થી બતાવાય છે. અને પરમાણુ ક્રમાંક એટલે શું બાળકો? તો વાસ્તવમાં પરમાણુ ક્રમાંક એટલે પરમાણુના કેન્દ્રમાં રહે, પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. બાળકો, કેન્દ્રમાં કેટલા પ્રોટોન રહ્યા છે એની સંખ્યાને આપણે પરમાણુ ક્રમાંક Z કહીએ છીએ. અથવા પરમાણુ ક્રમાંકને બીજી રીતે બી લખી શકાય. પરમાણુ ક્રમાંકને આપણે જો બીજી રીતે લખવું હોય તો પણ લખી શકાય કે પરમાણુ ક્રમાંક એટલે તટસ્થ પરમાણુમાં, જેનો કોઈ વીજભાર નથી, એવો તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આને પણ બાળકો આપણે પરમાણુ ક્રમાંક કહી શકીએ છીએ. ટૂંકમાં જો હવે કહીએ પરમાણુ ક્રમાંક તો આપણે લખી શકીએ કે પરમાણુ ક્રમાંક Z બરાબર પ્રોટોનની સંખ્યા. આ ફિક્સ થઈ ગયું, કારણ કે જો પરમાણુ તટસ્થ ના હોય તો એના ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહી શકાય નહીં. એટલે અથવા કરીને લખ્યું છે કે તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આ પહેલું પદ હતું જે પરમાણુ ક્રમાંક દર્શાવે છે. બીજું જે જાણવા જરૂરી છે એને આપણે કહીશું દળ ક્રમાંક. આ દળ ક્રમાંકને આગળ જતા આપણે એ સિમ્બોલથી બી દર્શાવ્યું અને એને પરમાણવીય દળ પણ કહીએ છીએ આપણે. તો એનો બી સિમ્બોલ એ જ છે. અને એની વ્યાખ્યા શું થાય બાળકો? તો ધ્યાન આપજો,
એની વ્યાખ્યા થાય છે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા. બાળકો, પરમાણુના કેન્દ્રમાં કેટલા પ્રોટોન અને કેટલા ન્યુટ્રોન રહ્યા છે એની સંખ્યાને કહી દેવામાં આવે છે દળ ક્રમાંક. તો બાળકો, આ બી તમે ટૂંકમાં લખી શકો કે એ દળ ક્રમાંક બરાબર પ્રોટોન વત્તા ન્યુટ્રોન. ક્લિયર છે બાળકો? યસ ઓર નો? આ બંને સૂત્ર તમારા માટે ખૂબ મહત્વના છે. એને બોક્સ બનાવી દઈએ કે પરમાણવીય ક્રમાંક એટલે શું, પરમાણવીય દળ ક્રમાંક અથવા તો દળ ક્રમાંક એટલે શું. ક્લિયર છે? હવે આપણે બાળકો એ સિવાય ત્રીજી પણ એક વસ્તુ જોઈશું કે પરમાણુ પર વીજભાર પણ આવી શકે છે. તો આપણે એ વીજભારને પણ સંજ્ઞામાં દર્શાવી શકાય. અને બીજું એની આણ્વીયતા. આણ્વીયતા શું છે બાળકો? તો એક અણુ કેટલા પરમાણુ જોડાઈને બને છે એને આપણે આણ્વીયતા કહીએ છીએ. તો આ ચાર વસ્તુઓનો ઉપયોગ કરી આપણે પરમાણુનું સંઘટન કરી શકીએ છીએ. જુઓ, અહીંયા ધ્યાન આપજો. ધારો કે એક પરમાણુ હું X લઈ લઉં છું, બરાબર છે? તો એની ઉપર કઈ રીતે સિમ્બોલિક રિપ્રેઝન્ટ થાય? ઉપર આપણે લખીશું એનો દળ ક્રમાંક, નીચે લખીશું આપણે એનો પરમાણવીય ક્રમાંક. ધ્યાન આપજો, પરમાણવીય ક્રમાંક, દળ ક્રમાંક. અહીંયા આપણે લખી શકીએ છીએ ઉપર જમણી બાજુ તરફ એનો વીજભાર, અને જમણી બાજુ તરફ નીચે લખી શકીએ છીએ આપણે તેની આણ્વીયતા. અને આપણે આને બોક્સ બનાવી દઈએ છીએ. આ દરેક વસ્તુ શું છે એ આપણે જાણીએ છીએ, છતાં એકવાર દર્શાવી દઈએ. તો એ આપણો શું છે? એ આપણો દળ ક્રમાંક છે. સોરી, દળ ક્રમાંક નહીં આવે. હા, એ દળ ક્રમાંક. બરાબર. ઝેડ આપણો પરમાણુ ક્રમાંક છે. દળ ક્રમાંકને આપણે કીધું એ પ્રમાણે પરમાણવીય દળ પણ કહી શકાય. આ આપણો વીજભાર છે અને આણ્વિકતા તો આણ્વિકતા જ છે. આ વસ્તુથી આપણે કોઈ પણ પરમાણુને રજૂ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ તમારા માટે લખું છું 6 કાર્બન 12. બરાબર? તો તમને તરત જોઈને ખબર પડે કાર્બનના અણુમાં એક જ પરમાણુ છે, એનો પરમાણવીય ક્રમાંક 6 છે અને દળ ક્રમાંક એટલે પરમાણવીય દળ 12 છે. ક્લિયર છે? એ જ રીતે તમે અગેન લખી શકીએ આપણે આવું કોઈ પણ. ધારો કે 11 સોડિયમ 23. તો જુઓ, સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, સિમ્બોલ એનો Na છે. હા, આ જે બતાવેલી છે આપણે એ પરમાણુની સંજ્ઞા છે બાળકો. ક્લિયર છે? એ જ રીતે અગેન લખવું હોય તો લખી શકીએ 7 નાઇટ્રોજન 14. હા, એ ઇલેક્ટ્રોન મેળવશે કે ગુમાવશે એ પ્રમાણે વીજભાર આવશે, અને આણ્વિકતા પણ આપણે નીચે પરમાણુની સિમ્બોલમાં લખી શકીએ છીએ. ક્લિયર છે બાળકો આ વસ્તુ? ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. યસ. હવે બાળકો આપણે ભણવા જઈ રહ્યા છીએ સમભારિકો. નામ પરથી જ ખબર પડે છે કે સમભારિકોની વ્યાખ્યા કંઈક આવી આવશે. જે બે તત્વોના, ધ્યાન આપજો બાળકો, જે બે તત્વના પરમાણવીય ક્રમાંકને યાદ કરો, આપણે Z કીધું તું બાળકો. પરમાણવીય ક્રમાંક જુદા જુદા હોય, ભિન્ન હોય, પણ દળ ક્રમાંક એટલે કે કૌંસમાં હું કહી શકું પરમાણવીય ભાર સમાન હોય. પરમાણવીય ભારને આપણે શું કીધું તું બાળકો? પરમાણવીય ભારને આપણે A કીધું તું. તો જુઓ, સમભારિકો એટલે A આવી ગયું. એ સમાન હોય તો તેઓને એકબીજાના
સમભારિકો કહેવાય. ક્લિયર છે? એક ઉદાહરણ જોઈએ એટલે વધારે હજુ કન્સેપ્ટ ક્લિયર થશે. ધ્યાન આપજો બાળકો. સમભારિકોનું એક ઉદાહરણ સમજીએ છીએ. ધારો કે હું વાત કરું છું 6 કાર્બન 14 ની. સર કાર્બનનો પરમાણુય દળ તો 12 ના હોય? હા 12 હોય છે, પણ કાર્બનનો એક એવો સમસ્થાનિક પણ મળે છે કે જેનું પરમાણુય દળ 14 છે. સમસ્થાનિક શું છે આગળ જોઈએ છે, પણ કાર્બનનો એક એવો અણુ પણ મળે છે કે જેનું પરમાણુય ક્રમાંક તો 6 છે, પણ પરમાણુય દળ અથવા તો દળ ક્રમાંક 14 છે, અને 7 નાઇટ્રોજન 14. તો જુઓ બાળકો, તમે સ્ક્રીન પર જોઈ જ શકો છો. અગર આપણે અહીંયા બંનેની કમ્પેરિઝન કરી દઈએ, ચાલો બંનેની મસ્ત મજાની કમ્પેરિઝન જ કરી દઈએ આપણે. ધ્યાન આપજો. ચાલો સૌથી પહેલા આ સિમ્બોલ જોયા પછી આપણે કમ્પેરિઝન કરીએ કે આ કઈ રીતે એકબીજાના આઈસો 12 થયા. ધ્યાન આપજો બાળકો, સમભારિકોને ઇંગ્લિશમાં આઈસો 12 પણ કહેવાય છે. ક્લિયર છે? હવે ધારો કે અહીંયા કમ્પેરિઝન કરીએ બંનેનો પરમાણુય ક્રમાંક. તો જુઓ, જોઈ શકો છો તમે, જુદો જુદો આવ્યો પરમાણુય ક્રમાંક, જુદો જુદો આવ્યો 6 અને 7, પણ બંનેના ધ્યાન આપજો પરમાણુય ભાર, જેને આપણે એ કહીએ છીએ, જે ઉપર છે, તો એ જોઈ લો સરખો આવ્યો આપણે બાળકો. યાદ રાખજો, આ સંકેતિક નિરૂપણ યાદ રાખવું બહુ જરૂરી છે. ઉપર હોય એને પરમાણુય દળ કહેવાય છે, નીચે હોય એને પરમાણુય ક્રમાંક કહેવાય છે. ક્લિયર છે? તો જુઓ, પરમાણુય ક્રમાંક જુદા જુદા છે, પરંતુ દળ ક્રમાંક કે પરમાણુય દળ એક સમાન આવે છે. તો એવા તત્વને એકબીજાના શું કહેવામાં આવે છે ભાઈ? સમભારિકો કહેવાય છે. હજુ પણ પ્રશ્ન થાય, સર સમભારિકો તો સમજમાં આવી ગયું, પણ સર હવે આમાં પ્રોટોન, ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી શકાય? કેમ નહીં? ચલો ગણીએ. ચલો સૌથી પહેલા પ્રોટોનની સંખ્યા કેમ ડાયરેક્ટ મળી જશે? જુઓ અહીંયા આ બાજુ આપણે કરીએ છીએ 14 કાર્બન 6 માટે. ધ્યાન આપજો, 14 કાર્બન 6 અથવા 6 કાર્બન 14. એકચ્યુઅલી બોલાય આ રીતે 6 કાર્બન 14. ના ઉપરથી ના બોલાય, નીચેથી ઉપર બોલાય. તો ચલો એના માટે સૌથી પહેલા આપણને એ 14 મળી ગયો અને ઝેડ આપણને 6 મળી ગયો. તો જુઓ, ઝેડ બરાબર જ પ્રોટોનની સંખ્યા હોય તો બરાબર 6 આવી ગયા. જુઓ પ્રોટોન તમને અહીંયા 6 મળી ગયું. હવે બાળકો એના માટે ઇલેક્ટ્રોનની સંખ્યા, પરમાણુ પર કોઈ વીજભાર દેખાય છે? વીજભાર નથી, નહીં તો અહીંયા રાઈટ સાઈડ ઉપર પ્લસ કે માઇનસ લખ્યું હોય, કેટલા પ્લસ છે કેટલા માઇનસ એ લખ્યું હોય, પણ નથી. એટલે આપણે અહીંયા વીજભાર ના હોવાથી ઇલેક્ટ્રોન ને પ્રોટોનની સંખ્યા સરખી કહી શકાય. તો ચલો ઇલેક્ટ્રોન બી તમારા પ્રોટોન જેટલા 6 આવી ગયા. હવે બાકી રહી ન્યુટ્રોનની સંખ્યા. તો યાદ કરો બાળકો, જે એ હતું એનું સૂત્ર હતું કે પ્રોટોન વત્તા ન્યુટ્રોન. પણ બાળકો અહીંયા તમને પ્રોટોન તો 6 મળી ગયા છે અને એ 14 છે. તો 14 બરાબર 6 વત્તા ન્યુટ્રોન. તો ન્યુટ્રોન તમને અહીંયા મળી જશે 14 - 6 એટલે કે 8. બોલો ક્લિયર છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા, તટસ્થ પરમાણુ હોવાથી પ્રોટોન 6 મળ્યા, ઇલેક્ટ્રોન પણ 6 મળ્યા અને ન્યુટ્રોન 8 મળ્યા. જ્યારે 7 કાર્બન 14 માં ગણીએ તો 7 નાઇટ્રોજન, સોરી કાર્બન 14 તો ગણી કાઢ્યું, 6 કાર્બન 14, 7 નાઇટ્રોજન 14 માં ગણીએ તો ચલો 7 નાઇટ્રોજન 14 માં એ 14 આપ્યો છે, ઝેડ 7 આપ્યો છે. તો તરત જ હવે હું લખું છું, ધ્યાન આપજો કે ઝેડ બરાબર પ્રોટોનની સંખ્યા હતી. તો ઝેડ બરાબર પ્રોટોન અને તટસ્થ જ છે, કોઈ ચાર્જ નથી, બરાબર ઇલેક્ટ્રોન બરાબર 7. તો બોલો બાળકો, આટલું ક્લિયર થયું? પ્રોટોન ને ઇલેક્ટ્રોનની સંખ્યા 7 આવી ગઈ. હવે જુઓ બાળકો, હું ન્યુટ્રોનની સંખ્યા માટે ડાયરેક્ટ સૂત્ર બી લખી શકું, a - ઝેડ. સર આ સૂત્ર કઈ રીતે આવ્યું? ધ્યાન આપજો, એ સૂત્ર કઈ રીતે આવ્યું અહીંયા સમજીશું. અત્યારે પહેલા જોઈ લો, a - ઝેડ કરી દઈએ તો 14 - 7. તો શું આવી ગયું બાળકો? 14 - 7 એટલે 7. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી આવી ગઈ તમારી? 7. તો આ રીતે તમે ગણી શકો કે આમાં પ્રોટોનની સંખ્યા પણ 7 છે, ઇલેક્ટ્રોન પણ 7 છે અને ન્યુટ્રોન પણ 7 છે. જે તત્વના ટૂંકમાં પરમાણુય દળ જુદા જ, પરમાણુય ક્રમાંક જુદા જુદા છે પણ દળ સરખા છે, એને સમભારિકો કહેવાય.
હવે પ્રશ્ન થાય સર ન્યુટ્રોનની સંખ્યા માટે તમે ડાયરેક્ટલી આ સૂત્ર કઈ રીતે લાયા? ધ્યાનથી જુઓ એનું સૂત્ર. એનું સૂત્ર શું હતું બાળકો? પ્રોટોન વત્તા ન્યુટ્રોન હતું બાળકો. એનું સૂત્ર પ્રોટોન વત્તા ન્યુટ્રોન. પણ પ્રોટોન તો પરમાણવીય ક્રમાંક જેટલો હોય, લખી શકાય. માટે હવે જોઈ લો તમે, ન્યુટ્રોનને કરતા બનાવી દો તો એનું સૂત્ર આવી ગયું. ઝેડ સામે ગયો એટલે માઇનસમાં, તો એ માઇનસ ઝેડ એમ એનું સૂત્ર આવી જાય છે. ક્લિયર છે? ચાલો જોઈ લો. બોલો ડન છે બાળકો? કોઈને અહીંયા સુધી કઈ ડાઉટ હોય તો જોઈ લો, કમેન્ટ કરીને તમે તમારા ડાઉટ પણ પૂછી શકો છો. જોઈ લો સમભારિકો. ચલો હવે આપણે જોઈએ છે બાળકો સમસ્થાનિકો. સમભારિકોમાં જોઈ લીધું આપણે, પરમાણવીય ભાર સમાન હતો. સમસ્થાનિકો શું છે? એને ઇંગ્લિશમાં બાળકો આઇસોમર્સ પણ કહેવાય છે. ચાલો તો સમસ્થાનિકો સમજીએ. એવા તત્વો, એવા પરમાણુ લખીએ, વધારે આઈડિયલ રહેશે. એવા પરમાણુઓ જેમનો દળ ક્રમાંક એટલે કે એ ભિન્ન હોય પણ ધ્યાન આપજો, એવા પરમાણુઓ જેમનો દળ ક્રમાંક ભિન્ન હોય પણ પરમાણવીય ક્રમાંક સરખો હોય. એટલે કે પરમાણવીય ક્રમાંકને શું કહી દઈશું? ઝેડ. તો ઝેડ સરખો હોય તો તેવા પરમાણુઓને એકબીજાના સમસ્થાનિકો કહે છે. બોલો ક્લિયર છે બાળકો? એકબીજાના સમસ્થાનિકો કઈ રીતે કહેવાશે જોઈએ હમણાં એક ઉદાહરણ. ધ્યાન આપજો, સમસ્થાનિકોનું એક ઉદાહરણ. 6 કાર્બન 12, 6 કાર્બન 13, 6 કાર્બન 14. બાળકો ધ્યાનથી જુઓ તો આ ત્રણેય તત્વો અલગ અલગ છે. ધ્યાનથી જોજો, આ ત્રણેય તત્વો તમારા અહીંયા ભિન્ન આપેલા છે. અને હવે ધારો કે આપણે એનો એક અગેન આગળ બનાવ્યો તો એ પ્રમાણે કોઠો બનાવી દઈએ તો તમને વધારે કન્સેપ્ટ ક્લિયર આવશે. જુઓ તો હવે આ કોઠામાં આપણે થોડો એક્સટેન્ડ કરી દઈએ. ચાલો હવે અહીંયા આપણે સૌથી પહેલા બધાનો એ જોઈએ. હવે તમને ખબર છે એ એટલે દળ ક્રમાંક. તો જુઓ દળ ક્રમાંક તમને ભિન્ન મળી ગયો, ત્રણે ત્રણનો દળ ક્રમાંક ભિન્ન મળી જાય છે. પણ હવે વાત કરીએ પરમાણવીય ક્રમાંક એટલે કે ઝેડની. તો જોઈ શકો છો ત્રણે ત્રણમાં સેમ છે. તો હવે બાળકો હજુ આપણે આ ટેબલને થોડો આગળ એક્સટેન્ડ કરીએ. હું મોડે લખવા જઈ રહ્યો છું ડાયરેક્ટ પ્રોટોનની સંખ્યા. તો બાળકો પ્રોટોન કેટલા થશે? તમને દેખાય છે પરમાણવીય ક્રમાંક હોય સર એટલા જ પ્રોટોન. તો 6 થઈ ગયા. ઇલેક્ટ્રોન પણ તટસ્થ છે એટલે સેમ જ થાય. જુઓ ત્રણે ત્રણ ઉપર એક પણ ચાર્જ નથી એટલે ઇલેક્ટ્રોન બી 6 6 6 થશે. હવે વાત રહી ખાલી આપણા ન્યુટ્રોનની, લોકલાડીલા ન્યુટ્રોનની વાત રહી. તો ન્યુટ્રોન તમને ગણતા આવડી જાય છે. ન્યુટ્રોનનું શોર્ટકટ મેં તમને સમજાયું છે અહીંયા. ન્યુટ્રોન બરાબર પરમાણવીય ભાર એટલે કે દળ ભાગ્યા પરમાણવીય ક્રમાંક બરાબર. તો 12 - 6 6, 13 - 6 7, 14 - 6 8. તો અહીંયા તમે સમસ્થાનિકો માટે એવું લખી શકો કે પ્રોટોન સમાન હોય પણ ન્યુટ્રોન ભિન્ન હોય. સર તમે પ્રશ્ન કરો ભાઈ સર તમે ઇલેક્ટ્રોન માટે કેમ ના લખ્યું? ઇલેક્ટ્રોન બી સમાન હોય છે. હા, તટસ્થ પરમાણુ હોય તો ઇલેક્ટ્રોન સમાન. તો લખી દઉં છું
તટસ્થ પરમાણુ માટે ઇલેક્ટ્રોન સમાન હોય. તો આ બાળકો આ 3 ખાસિયતો થઈ ગઈ છે જે સમસ્થાનિક માટે છે. અને આમ જુઓ તો સમસ્થાનિકની વ્યાખ્યા કંઈક આપણને એવું કહે છે કે ભિન્ન પરમાણવીય દળ હોય પણ એક સમાન પરમાણવીય ક્રમાંક હોય તો તેવા તત્વને સમસ્થાનિકો કહેવાય છે. ભાઈ એક ઓર વસ્તુ ધ્યાન આપજો સમસ્થાનિકોમાં ખાસ. તો હવે વ્હાઇટ પેનથી અલગ લખું છું અને જે પોઈન્ટ પહેલા હેશટેગ સ્ટાર માર્ક કરી દો. યસ, હવે હું લખું છું કે એક જ તત્વના, જુઓ કાર્બનના છે 3 સમસ્થાનિક, એક જ તત્વના સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મ સમાન હોય છે પણ ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય છે. બરાબર છે. રાસાયણિક ગુણધર્મ સમાન હશે, 3 સેમ કેમિકલ રિએક્શન આપશે પણ 3 નું દળ જુઓ, ભૌતિક ગુણધર્મ બદલાઈ જાય છે. તો આમ સમસ્થાનિકો એટલે એવા તત્વો બાળકો જેમના ભૌતિક ગુણધર્મ બદલાય અને રાસાયણિક ગુણધર્મ સમાન રહે છે. ક્લિયર છે? ચલો, એક સમસ્થાનિકોનું હજુ પણ એક મહત્વનો કોઠો જે એનસીઈઆરટીમાં આપ્યો હોવાથી ઇમ્પોર્ટન્ટ છે, જોઈ લઈએ. ચલો ઝડપથી. સમસ્થાનિકો જ કોના જોવાના છે સર? હાઇડ્રોજનના. કોના? આ હાઇડ્રોજનના મહત્વના છે, નીટ માટે ખાસ આમાંથી ક્વેશ્ચન પૂછાય છે. તો હાઇડ્રોજનના સમસ્થાનિકો, ચલો હાઇડ્રોજન લખું છું. હાઇડ્રોજનના કુલ 3 સમસ્થાનિકો મળે છે. તો એની ડિટેલ આજે ચર્ચવા જઈ રહ્યા છીએ આપણે. ધ્યાન આપજો. પરમાણવીય ક્રમાંક લખીશું, દળ ક્રમાંક લખીશું, પ્રોટોન ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ ગણીશું. ચલો, હાઇડ્રોજનના બાળકો 3 સમસ્થાનિક છે. ધ્યાન આપજો. ચાલો, તો સમસ્થાનિકની જ વાત કરી રહ્યા છીએ જેને ઇંગ્લિશમાં આઇસોટોપ કહેવાય. તો હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે, 1H1, 1T2. સંજ્ઞા કેમ બદલાઈ? ભાઈ હાઇડ્રોજનના કેસ માટે નામ અલગ અલગ આપ્યા હતા 3 સમસ્થાનિકને, એટલે સંજ્ઞા બદલાઈ છે. અહીંયા કોઈ 1H3 કે 1H2 કે તો ચાલે, કોઈ વાંધો નથી, પણ એના નામ અલગ અલગ છે એટલે સંજ્ઞા લખેલી છે. જુઓ, પહેલા સમસ્થાનિકને તો હાઇડ્રોજન અથવા તો પ્રોટિયમ કહેવાય છે. હા, ઓર છે. હા, બીજાને ડ્યુટેરિયમ અને ત્રીજાને ટ્રિટિયમ. ડન બાળકો? તો હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો તમારી સામે દેખાય છે. ચલો, ડેટામાં શું શું બનાવવું છે આપણે? એક તો સૌથી પહેલા પરમાણવીય ક્રમાંક, દળ ક્રમાંક. જુઓ, બધા તટસ્થ છે એટલે પ્રોટોન કહો કે ઇલેક્ટ્રોન સરખા જ હશે, અને ન્યુટ્રોનની સંખ્યા આપણે આટલું શોધવાનું છે. તો ચલો ધ્યાન આપીએ ટેબલ પર. 1H1 તો નીચે હોય એને પરમાણવીય ક્રમાંક કહેવાય, તો આનો 1 આવ્યો, આનો પણ 1 આવ્યો, આનો પણ 1 આવ્યો. ઉપર હોય એને પરમાણવીય દળ કહેવાય. ધ્યાન આપજો, ઉપર હોય એને પરમાણવીય દળ કહેવાય. તો પહેલા કેસમાં પરમાણવીય દળ 1 આવે છે, બીજા કેસમાં પરમાણવીય દળ 2, જ્યારે ત્રીજા કેસમાં પરમાણવીય દળ 3 આવે છે. હવે બાળકો પ્રોટોનની સંખ્યા એ તો Z બરાબર જ થઈ જાય, તો 3 કેસમાં એ તો સેમ જ મળશે, ખાલી બદલાય છે શું? તો તમે જોઈ શકો છો, આગળ બી આપણે સમસ્થાનિકમાં જોયું, ખાલી ન્યુટ્રોન ભિન્ન હશે. તો જોઈ લો, ન્યુટ્રોન જ ભિન્ન છે, 1 - 1, આમાં 0 ન્યુટ્રોન છે. સર, એવું બી કેન્દ્ર મળે જેમાં ન્યુટ્રોન ના હોય? યસ બાળકો, એવું પણ કેન્દ્ર છે જેમાં એક પણ ન્યુટ્રોન નથી. હાઇડ્રોજનમાં ખાલી પ્રોટોન ને ઇલેક્ટ્રોન જ એક હોય છે. ક્લિયર?
ચલો ડ્યુટેરિયમમાં 2-1 તો 1 આવી ગયું, અને ટ્રિટિયમમાં 3-1 તો પણ 1 આવી જાય છે, સોરી 2 આવશે, 3-1 2. તો આ રીતે તમે જોઈ શકો છો કે હાઇડ્રોજનના 3 સમસ્થાનિકોના નામ મહત્વના છે અને તેમાં રહેલા પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા મહત્વની છે. જોઈ લો. ચલો નેક્સ્ટ એક દાખલો ગણીએ. એ પહેલા એક થિયરી થોડી નાની. ધન આયન એટલે શું ને ઋણ આયન એટલે શું? બાળકો ધ્યાન આપજો, બહુ જ મહત્વની થિયરી છે. સૌથી પહેલા આજે આપણે ધન આયન કઈ રીતે બને એ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. તો ધન આયન જે છે બાળકો, ઘ નથી હા, ધ છે. હા, ધન આયન જે છે બાળકો એ ઇલેક્ટ્રોન ગુમાવાથી બને. જુઓ, ધારો કે સોડિયમ પરમાણુ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. જો ધોરણ 10માં તમે આવું લખતા હતા, ધ્યાન આપજો, હવે તો મોટા થઈ ગયા છીએ આપણે, બરાબર છે, 11માં આવી ગયા, પણ ધોરણ 10માં સોડિયમની ઇલેક્ટ્રોન રચના તમે આવું લખતા હતા 2,8,1. અને આ સોડિયમ જ્યારે એક ઇલેક્ટ્રોન ગુમાવી દેતો હતો, જુઓ એક ઇલેક્ટ્રોન નીકળી ગયો સોડિયમમાંથી, તો આ +1 બનતો તો એની ઇલેક્ટ્રોન રચના તમે આવી બતાવતા હતા. ક્લિયર છે બાળકો? તો આ છે તમારો ધન આયન. ફોર એક્ઝામ્પલ બાળકો, હવે તમને આ રીતે કહી દે 11 સોડિયમ 23+, તો તમે આમાં પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા કઈ રીતે ગણી શકો? જુઓ બાળકો, ધ્યાન આપજો. તો સૌથી પહેલા આના માટે હું લખું છું એ જોઈ લો. બે વસ્તુ આપણને ડેટા મળી ગયો કે A23 અને Z11. તો આના માટે બાળકો ડાયરેક્ટ તમે પ્રોટોનની સંખ્યા બરાબર Z બરાબર 11 લખી શકો ભાઈ, કેમ કે હા પ્રોટોન એ સર સીધી 11 સંખ્યા થઈ જશે. ક્લિયર છે બાળકો? કારણ કે પ્રોટોન પરમાણ્વીય ક્રમાંક જેટલા હોય, Z11 છે એટલે 11. હવે બાળકો વાત આવે ન્યુટ્રોનની સંખ્યાની, તો એનું બી સૂત્ર તમને આપી દીધું છે A-Z. જોઈ લો, A23 - 11, તો ન્યુટ્રોનની સંખ્યા આવી ગઈ 12. બરાબર છે? તો ન્યુટ્રોનની સંખ્યા 12 આવી ગઈ. હવે જુઓ, તમારી પાસે બે વસ્તુ મળી ગઈ. હવે બાકી રહી છે ઇલેક્ટ્રોનની સંખ્યા. જો પરમાણુ તટસ્થ હોત બાળકો, તો આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ડાયરેક્ટ પ્રોટોનની સંખ્યા જેટલી લઈ લેત, પણ અહીંયા આપણે જોઈએ ત્યારે ખબર પડે છે કે ધન આયન કઈ રીતે બને છે? ઇલેક્ટ્રોન ગુમાવાથી. +1 છે, એક ધન આયન બન્યો છે એટલે એને એક ઇલેક્ટ્રોન ગુમાયો હશે. તો તમે અહીંયા હવે લખી શકો, ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપજો, અલગ કલરની પેનથી લખી દઈએ, ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર પ્રોટોનની સંખ્યા. જોઈ લેજો, આ ખાલી ધન આયન માટેનું સૂત્ર છે. પ્રોટોનની સંખ્યા માઇનસ ધન વીજભાર, પોઝિટિવ વીજભાર. દેખાય છે બાળકો? યસ. તો પ્રોટોનની સંખ્યા સર 11 હતી, પોઝિટિવ વીજભાર પ્લસ લખ્યું છે એટલે +1 છે, એટલે એને માઇનસ કરી દો પ્રોટોનની સંખ્યામાંથી, તો 10 તમને ઇલેક્ટ્રોનની સંખ્યા મળી ગઈ. ક્લિયર છે બાળકો? કેમ કે આપણે જોયું કે ધન આયન ઇલેક્ટ્રોન ગુમાવવાથી બને છે. હજુ બી એક ઋણ આયન સમજીએ, પહેલા ધન આયનનો નાનકડો પોઈન્ટ સમજી લઈએ, નાનકડો દાખલા જેવું સમજી લઈએ, ડાયરેક્ટ કરીશું થોડું, ધ્યાન આપજો. ધારો કે આપણે સોડિયમ પછી મેગ્નેશિયમ આવે છે એની વાત કરીએ, તો 12 મેગ્નેશિયમ 24 + 2 આવું આપ્યું છે. જુઓ ધ્યાનથી, 12 મેગ્નેશિયમ 24 + 2. તો ચલો સૌથી પહેલા આપણને A કેટલો મળી ગયો છે? 24. Z કેટલો મળી ગયો છે? 12. અને પોઝિટિવ વીજભાર એ પણ મળી ગયો છે, એ છે 2. દેખાય છે? +2 એટલે પોઝિટિવ વીજભાર 2 મળી ગયો છે. યસ. હવે જુઓ બાળકો, સૌથી પહેલા આપણે પ્રોટોનની સંખ્યા ડાયરેક્ટ લખી દઈએ. પ્રોટોનની સંખ્યા કેટલી થશે? પરમાણ્વીય ક્રમાંક જેટલી 12. ન્યુટ્રોનની સંખ્યા લખી દો A-Z. 24 - 12 12. ન્યુટ્રોન બી 12 આવી ગઈ. વસ્તુ આવીને ઊભી રહી પાછી ઇલેક્ટ્રોનની. જો આ વીજભાર ના હોત તો પ્રોટોનની સંખ્યા જેટલા જ ઇલેક્ટ્રોન હોત, પણ અગેન હું લખું છું ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર પ્રોટોનની સંખ્યા માઇનસ પોઝિટિવ વીજભાર.
બરાબર છે. પોઝિટિવ વીજભારને માઇનસ કરી દો તો પ્રોટોનની સંખ્યા 12 છે, -2 તો ઇલેક્ટ્રોન તમારા 10 આવી જાય છે. તો બાળકો આ રીતે તમે આ ગણતરી કરી શકો. ક્લિયર છે? આ કોના માટે જોયું આપણે બધી ગણતરી બાળકો? ધન આયન માટે. હવે વાત કરવા જઈ રહ્યા છીએ આપણે સેમ ગણતરીની ઋણ આયન માટે. તો બાળકો પ્રશ્ન થાય ઋણ આયન કઈ રીતે બને? તો ઓબ્વિયસ વસ્તુ છે, જો ઇલેક્ટ્રોન ગુમાવવાથી ધન બનતો હતો તો ઋણ આયન કઈ રીતે બનશે બાળકો? ઇલેક્ટ્રોન મેળવવાથી. ક્લિયર છે? કોઈ પણ પરમાણુ જો ઇલેક્ટ્રોન મેળવશે તો એ ઋણ આયન આપશે. ફોર એક્ઝામ્પલ આ બી તમે ધોરણ 10માં લખતા હતા. ક્લોરીન જે હતું એને એક ઇલેક્ટ્રોન મેળવી Cl- બનાવે છે. તમે ઇલેક્ટ્રોન રચના આવું લખતા હતા 2,8,7 બરાબર હતા, અને એક મેળવી અને આર્ગોન જેવું 2,8,8 કરી કાઢ્યું હતું. યાદ છે બાળકો? યસ. તો ઇલેક્ટ્રોન મેળવે ત્યારે બને છે. તો ચાલો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધીએ. 17 ક્લોરીન 35 માઇનસ, ધ્યાન આપજો, 17 ક્લોરીન 35 માઇનસમાં પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા શોધીએ. ચલો તો ડેટા પરથી શું મળે છે? સૌથી પહેલા A બરાબર 35, Z બરાબર 17 અને ઋણ વીજભાર, ધ્યાન આપજો, ઋણ વીજભાર કેટલો મળ્યો આપણને? -1. ક્લિયર છે? તો હવે જોઈ લો. ચલો ઋણ વીજભાર -1 મળી ગયો છે. હવે આપણે સૌથી પહેલા પ્રોટોનની સંખ્યા લખું છું તો શું એ મને ડાયરેક્ટ મળી જશે? Z જેટલી જ 17. હવે હું ન્યુટ્રોનની સંખ્યા શોધું છું તો એમાં બી પ્રશ્ન નથી, સૂત્ર છે જ A - Z, 35 - 17 એટલે 17 દુ 34 અને +1 18. ક્લિયર છે? હવે બાળકો પ્રશ્ન આવ્યો ઇલેક્ટ્રોનની સંખ્યા. તો બાળકો આ કેસમાં જ્યારે ઋણ આયન છે ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર પ્રોટોન વત્તા મોડમાં ઋણ વીજભાર. મોડમાં છે, ધ્યાન આપજો, એટલે કે માઇનસ છે ભલે લખવાનો પ્લસ. તો પ્રોટોન કેટલા હતા? 17. ઋણ વીજભાર આવ્યો -1. તો -1 નું મોડ શું થઈ જાય? તમે મેથ્સમાં માનાંક ભણ્યા છો, +1 થઈ જાય એટલે 18. બોલો ક્લિયર છે? ઇન શોર્ટ જેટલા ઇલેક્ટ્રોનનો ચાર્જ નેગેટિવ આવ્યો હોય એટલા ઇલેક્ટ્રોન એડ કરી દો. 17માં 1 એડ કરતા 18 મળી ગયું. ક્લિયર છે? ચલો હજુ એક ઉદાહરણ ગણીએ, સમજીએ તો વધારે કન્સેપ્ટ ક્લિયર થશે. ચલો 16 સલ્ફર 32 -2, 16 સલ્ફર 32 -2. તો જુઓ બાળકો આપણને ડેટા શું શું મળશે? સૌથી પહેલા આપણને મળી ગયું A 32, Z 16 અને ઋણ વીજભાર જે મળી ગયો છે -2. ચલો આટલો ડેટા મળી ગયો બરાબર. હવે બાળકો ધ્યાનથી જુઓ, આપણે પ્રોટોનની સંખ્યા તો પરમાણ્વીય ક્રમાંક જેટલી જ 16 લખી દઈએ. ન્યુટ્રોન A - Z 32 - 16 16 આવી ગઈ. રહી વાત અગેન ઇલેક્ટ્રોનની, તો ધ્યાનથી જોજો બાળકો, ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર શું આવશે બાળકો? ઋણ આયન છે તો એના માટે પ્રોટોનની સંખ્યા વત્તા મોડમાં ઋણ વીજભાર. બોલો ક્લિયર છે? તો જુઓ પ્રોટોન 16 હતા, ઋણ વીજભાર મોડમાં -2, -2 નો મોડ ખુલે તો +2 થાય એટલે 18 ઇલેક્ટ્રોન હશે. બોલો ક્લિયર છે? તો આ રીતે બાળકો આપણે ધન આયનમાં જેટલો વીજભાર હોય એટલા બાદ કરીને, ઋણ આયનમાં જેટલો વીજભાર હોય એટલા ઉમેરીને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી શકીએ. જોઈ લેજો. ચલો આ એક વખત. ચલો હવે કેટલાક આના રિલેટેડ, આ ટોપિકના રિલેટેડ દાખલા ગણીએ. 35 બ્રોમિન 80માં કેટલા પ્રોટોન, ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન આવેલા છે? બાળકો સંજ્ઞા જોઈને જ આપણને ખબર પડે છે કે 35 બ્રોમિન 80 નો દળ ક્રમાંક 80 છે, એનો પરમાણ્વીય ક્રમાંક 35 છે
અને વીજભાર કોઈ નથી, કેમ કે ઉપર કોઈ સંજ્ઞા આપી નથી. હવે બાળકો ધ્યાનથી જોજો આમાં કે આપણે સૌથી પહેલા પ્રોટોનની સંખ્યા શોધીએ. તો પ્રોટોન બરાબર તો ઝેડ કહી શકાય, માટે તમારા પ્રોટોન કેટલા આવી ગયા? સીધે સીધા 35. તો પહેલી વસ્તુને બોક્સ બનાવી દઈએ, પ્રોટોન 35 આવી ગયા છે. હવે પરમાણુ તટસ્થ હોવાથી, ધ્યાન આપજો, પરમાણુ તટસ્થ હોવાથી શું થઈ જશે? પરમાણુ તટસ્થ હોવાથી બાળકો ધ્યાનથી સમજજો, પ્રોટોનની સંખ્યા બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા, માટે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ તમારી આવી ગઈ 35. અને હવે બાકી રહી બાળકો એક જ વસ્તુ, ન્યુટ્રોનની સંખ્યા. તો ન્યુટ્રોન બરાબર દળ ક્રમાંક માઇનસ પરમાણવીય ક્રમાંક, એટલે કે 80 માઇનસ 35. તો સીધે સીધું તમને મળી જશે 45. તો બાળકો આ રીતે તમે કોઈ પણ સંજ્ઞા પરથી તેમાં રહેલા પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન ગણી શકો. ક્લિયર છે બાળકો? ચલો નેક્સ્ટ સમ જોઈએ. મિથેનના 1 મોલમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. બાળકો ધ્યાન આપજો, મિથેન તમને કીધું છે, મિથેન એટલે CH4, બરાબર છે બાળકો? તો મિથેનના 1 મોલમાં અણુ કેટલા હોય? હું લખું છું, ધ્યાન આપજો. 1 મોલ મિથેનમાં આપણે ભણી ગયા છીએ એવોગેડ્રો અચળાંક. મિથેનમાં 6.022 ગુણ્યા 1023 CH4 અણુઓ હોય. ક્લિયર છે બાળકો? 1 મોલ મિથેનમાં આટલા અણુઓ હોય. હવે એમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી છે. હવે ધ્યાન આપજો, કાર્બન અને હાઇડ્રોજન. કાર્બન માટે દળ ક્રમાંક છે 6, હાઇડ્રોજન માટે દળ ક્રમાંક છે 1, પણ એવા 4 હાઇડ્રોજન છે એટલે ગુણ્યા 4, બરાબર? તો ઇલેક્ટ્રોન એક અણુમાં કેટલા આવ્યા? હું લખું છું, એક અણુમાં રહેલા ઇલેક્ટ્રોન, જુઓ તટસ્થ જ છે એટલે એક અણુમાં કેટલા ઇલેક્ટ્રોન રહ્યા હોય? 6 વત્તા, ધ્યાનથી જોજો કારણ કે આનો પરમાણુ ક્રમાંક કાર્બનનો 6 છે, હાઇડ્રોજનનો 1 હતો, ગુણ્યા 4 એટલે 10. તો 10 થઈ ગયા. હવે એક અણુમાં 10 ઇલેક્ટ્રોન છે. હવે હું લખું છું, ફરીથી એકવાર યાદ રાખજો, CH4 ના એક અણુમાં રહેલા ઇલેક્ટ્રોન બરાબર 10. તો 1 મોલ એટલે કે કૌંસમાં લખી કાઢો કેટલા અણુઓ છે. એક કામ કરીએ, મોલને કૌંસમાં લખી દઈએ, 6.022 into 10 to the power 23 CH4 ના અણુમાં રહેલા ઇલેક્ટ્રોન કેટલા હશે? જોઈ લો. તો શું થશે? ચોકડી ગુણાકાર ક્રોસ પ્રોડક્ટ કરી દો. 6.022 into 10 to the power 23 into 10. તો આન્સર આવી જશે 6.022 into 10 to the power 24. જોઈ લો અને સાચા વિકલ્પ પર ટીક કરો. 22, 3, 4. યસ, બોલો ક્લિયર છે બાળકો? તો આ રીતે તમે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનના જુઓ તમે મોલ સંકલ્પના જોડે આ દાખલો ભેગો કરી શકાય. ક્લિયર છે? તો મોલ સંકલ્પના જોડે મિક્સ કરીને પણ આ કન્સેપ્ટ પૂછી શકાય છે. નેક્સ્ટ દાખલો જોઈએ. દળ ક્રમાંક 81 વાળું તત્વ. ભાઈ દળ ક્રમાંક 81 એટલે શું લઈ લઈએ? પહેલા તો આપણને A81 આપી દીધું છે. પ્રોટોનની સરખામણીમાં આટલા ટકા વધારે ન્યુટ્રોન દર્શાવે છે, તો પરમાણુની સંજ્ઞા ગણો. જો ભાઈ પ્રોટોન કરતા ન્યુટ્રોન વધારે છે એવું કીધું છે આપણને, તો આપણે લખી શકીએ બાળકો, ધ્યાન આપજો, કે ધારો કે પ્રોટોનની સંખ્યા, મેથ્સનો ઉપયોગ કરવાનો છે, કશું જ નથી, x છે. પ્રોટોનની સંખ્યા કેટલી છે બાળકો? x. તો હવે ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? જુઓ, ન્યુટ્રોનની સંખ્યા બરાબર પ્રોટોનની સંખ્યા કરતા કેટલી વધારે છે? વત્તા 31.7% કોના? પ્રોટોનની સંખ્યાના. બોલો સમજાય છે બાળકો? વધારો છે.
ધારો કે રમેશ પાસે મારા કરતા 5 સફરજન વધારે છે, તો રમેશ પાસે કેટલા સફરજન છે? કાર્તિક સર પાસે રહેલા સફરજન વત્તા 5 એક્સ્ટ્રા, એટલે 31.7% પ્રોટોન વધારે છે, ન્યુટ્રોનની સંખ્યા વધારે છે પ્રોટોન કરતા, તો ન્યુટ્રોનની સંખ્યા બરાબર પ્રોટોન વત્તા 31.7% પ્રોટોનના, તો પ્રોટોન x છે વત્તા 31.7 ગુણ્યા x ભાગ્યા 100 થઈ જાય બાળકો. ચલો લસા લઈ લઈએ. 100x વત્તા 31.7x ભાગ્યા 100 ક્લિયર છે. સાદો એલસીએમ લઈ લીધો તો અહીંયા 131.7x ભાગ્યા 100 આ તમારી ન્યુટ્રોનની સંખ્યા આવી ગઈ. બાળકો પ્રોટોન ને ન્યુટ્રોનની સંખ્યા હવે આપણને એક્સના સંદર્ભમાં મળી ગઈ. હવે તમે જાણો છો એ બરાબર તો શું થાય? પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. તો હું લખી શકું આ પ્રોટોન વત્તા ન્યુટ્રોન. જુઓ તો હવે આ A81 લઈ લો, પ્રોટોનની સંખ્યા x લઈ લો વત્તા ન્યુટ્રોનની સંખ્યા 131.7x ભાગ્યા 100 બરાબર છે બાળકો. તો ચલો સાદું રૂપ આપીએ. 81 બરાબર 100x વત્તા 131.7x ભાગ્યા 100. આ ભાગ્યા જે 100 હતા બાળકો એ સામે જાય તો 8100 બરાબર આ બંનેનો સરવાળો કરી દો તો 231.7x માટે x બરાબર 8100 ભાગ્યા 231.7. હા, હાલ પૂરતું કેલ્ક્યુલેટર આપણે વાપરી લઈએ, બાકી તમને એવી જ ગણતરી આપશે જે તમે વગર કેલ્સીએ નીટમાં કરી શકો અથવા JEEમાં કરી શકો. પણ આ દાખલો બહુ મહત્વનો છે, ધ્યાન આપજો. સાદું મેથ્સ વાપરીએ છીએ. 34.95 x બરાબર આશરે 34.95 તો શું લઈ શકાશે? x બરાબર, હવે સંખ્યા તો કોઈ દિવસ પોઈન્ટમાં ના હોય તો રાઉન્ડ ઓફ કરી દો 35. તો જુઓ ભાઈ પ્રોટોનની સંખ્યા કેટલી આવી ગઈ? હવે તમારી હું અહીંયા લખું છું, ધ્યાન આપજો. પ્રોટોનની સંખ્યા 35 આવી ગઈ. હવે ન્યુટ્રોન કેટલા છે ગણવાની જરૂર નથી, આપણે તો પરમાણુની સંજ્ઞા બતાવી છે. હા, ન્યુટ્રોન ગણવા હોય તોય ગણી શકીએ આપણે. કઈ રીતે? 35 વત્તા 31.7% 35ના, અથવા તો તમે સીધા 81 માંથી 35 બાદ કરી દો તો ન્યુટ્રોન મળી જાય. પણ આપણે સંજ્ઞા લખવી છે તો પ્રોટોન હોય એટલો જ પરમાણવીય દળ હોય 35. તો 35 વાળું તત્વ તમને મોસ્ટલી યાદ ના હોય પણ આ યાદ રાખજો, બ્રોમીન છે. 35 બ્રોમીન 81 એની સંજ્ઞા આવી ગઈ તમારી. બોલો ક્લિયર છે? આ પ્રકારના દાખલા બાળકો પૂછાતા હોય છે, ધ્યાન આપજો. ચલો નેક્સ્ટ હોમવર્કમાં આપી દઈએ. આવો એક દાખલો જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો આ દાખલાનો. ચલો હોમવર્કમાં ગણવાનો છે, સેમ આવો જ છે. જુઓ 37 ધરાવતા આયન 1 એકમ ઋણ વીજભાર બી આપી દીધો છે. ઇલેક્ટ્રોન કરતા આટલા ટકા વધારે ન્યુટ્રોન છે, તો સંજ્ઞા શોધો. ઘરે ટ્રાય કરજો હોમવર્કમાં. નેક્સ્ટ ક્લાસમાં આપણે ડિસ્કસ કરીશું. બીજો એક સમ હોમવર્કમાં, દળ ક્રમાંક 56 ધરાવતા આયનમાં ધન ભાર 3 એકમ ધરાવે છે, તો ઇલેક્ટ્રોન કરતા આટલા ટકા વધારે ન્યુટ્રોન હોય તો આયનની સંજ્ઞા દર્શાવો. આ પણ સહેલો છે, હોમવર્કમાં કરવાનો છે. બંને દાખલા હોમવર્કમાં ગણી લેશો, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર 2ના ફરીથી મળીશું. ત્યાં સુધી આભાર. સ્ટે ટ્યુન વિથ ઇન્ડિયાઝ મોસ્ટ લવ્ડ એજ્યુકેશન પ્લેટફોર્મ ફિઝિક્સ વાલા.